ફનવાડી. We are online? આપણે ઓનલાઈન છે. ઓકે. તો નમસ્કાર મિત્રો. આજે આપણે નવરાત્રી પર્વની પહેલા નવરાત્રી પર્વની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. આજના દિવસની એક ખૂબી છે. આજે આપણે 10મા મહિનાની 10મી તારીખે 2020માં એટલે 2020માં ભેગા થઈ રહ્યા છીએ. કદાચ 2020ને યાદ કરવું કોઈને બહુ નહીં ગમે, પણ 10મા મહિનાની 10મી તારીખ એટલે એક રીતે આપણે વિચારીએ તો આપણે આજે એ પર્વની વાત કરવા જઈ રહ્યા છીએ જે પડવાથી શરૂ થાય અને વિજયાદશમી પર પૂરું થાય. તો આજે આપણે એ જ 10ના અંકની સાથે નવરાત્રિની વાત, માં આદ્યશક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ. આમ તો નવરાત્રિની વાત કરીએ એટલે ઘણા બધા ગરબાઓ, ઘણા બધા ગીતો, ઘણી બધી રચનાઓ આપણને બધાને યાદ આવે. પણ આજે મારે એ રચના શેર કરવી છે. હું જ્યારે જ્યારે નવરાત્રી મારા મનમાં આવે ને એટલે ગરબો યાદ આવે, અને ગરબો યાદ આવે ને એટલે મને દિલીપભાઈનું એક કાવ્ય છે તરત યાદ આવે. ગરબે રમવાના થયા ઓરતા રે, આવ્યા આવ્યા માના નોરતા રે. બહુ ભાવવાહી રીતે એમણે લખેલું આ ગીત છે, અને રાજકોટના આપણા મિત્ર ડોક્ટર ભરત પટેલે એનું બહુ સુંદર સ્વરાંકન કરેલું છે. મને એમ લાગ્યું કે જ્યારે માની આરાધનાની વાત કરીએ છીએ, આદ્યશક્તિની વાત કરીએ છીએ, તો આજના દિવસની, આજના આ કાર્યક્રમની શરૂઆત પણ આપણે આપણા ઓરતાની વાત કરીને કરીએ. તો ગરબે રમવાના થયા ઓરતા રે, આવ્યા આવ્યા માના નોરતા રે. રુચિત. ગરબે રમવાના થયા ઓરતા રે, ગરબે રમવાના થયા ઓરતા રે, આવ્યા આવ્યા માના નોરતા રે, આવ્યા આવ્યા માના નોરતા રે. ગરબે રમવાના થયા ઓરતા રે, ગરબે રમવાના થયા ઓરતા રે, આવ્યા આવ્યા માના નોરતા રે, આવ્યા આવ્યા માના નોરતા રે.
ગરબે રમવાના થયા ઓર તારે આવ્યા આવ્યા માના નોરતા રે આવ્યા મને નથી આમાં મને તો સંભળાતું મિત્રો, ગરબે રમવાના થયા ઓરતા રે આવ્યા આવ્યા રે માના નોરતા રે. આ બીજો સ્ટેન્ઝા પણ એટલો જ સરસ છે, પણ અત્યારે આપણે સમય ઓછો છે એટલે આપણે બીજો સ્ટેન્ઝા અત્યારે નથી મૂકતા. મહેફિલના મિત્રો માટે હું આખું આ ગીત ટેક્સ્ટ રૂપે અને એની ઓડિયો ક્લિપ આવતીકાલે અથવા એકાદ બે દિવસમાં જરૂર શેર કરીશ. અને બહુ ભાવવાળી રીતે ગાયેલું આ ગીત છે. હવે આપણે વધારે સમય નહીં લઈએ. આદ્યશક્તિની આપણે જે વાત કરી રહ્યા છીએ, અને આજે આપણી સાથે એક એવા સાહિત્યકાર જોડાયેલા છે કે જે કોઈ પણ વિષય પર ઓથોરિટી સાથે વાત કરી શકે એટલું એમનું નોલેજ છે. એટલે ખાસ તો ઓથોરિટી સાથે એટલે વાત કરી શકે કેમ કે એક જમાનામાં આઈએએસ ઓફિસર હતા. એટલે આઈએએસ ઓફિસર ઓથોરિટી તો એની મેળે જ લઈ લેતા હોય. એટલે એ રીતે પણ કહી શકાય કે કોઈ પણ બાબત પર ભાગ્યેશભાઈ કે ઓથોરિટી જ ગણાય. પણ આપણે ભાગ્યેશભાઈની એક નાનકડી ઓળખ, આમ તો ભાગ્યેશભાઈની ઓળખ આપવાની કોઈ જરૂર જ નથી, પણ છતાં ભાગ્યેશભાઈની એક નાનકડી ઓળખ સાથે આજનો કાર્યક્રમ શરૂ કરીએ. આ વાયરાના તોફાને આવેલા વરસાદે ઉંબરની મર્યાદા તોડી એક બિંદુ ઝીલીને આંખ એવી કૂદી કે એણે આભ સાથે વાર્તા જોડી. આ પંક્તિઓ સાથે જેમની વાત આજે જોડીએ છીએ તે સાહિત્યકાર શ્રી ભાગ્યેશ ઝા. કાકા કાલેલકર અને સુરેશ જોશી બાદ નિબંધકાર તરીકે કાવ્યમય ગદ્યના ઘણા નવા પ્રયોગો કરનાર અને જન્મદિવસને સ્મરણોત્સવ કહેનાર આ સાહિત્યકારનો જન્મ 1955માં ભાષાભિમાની આચાર્ય પિતા અને ઘણી સંસ્થાઓના સ્થાપક તેવા દાદાના પરિવારમાં થયો. સંસ્કૃત અને શિક્ષણના વાતાવરણ વચ્ચે ઉછરેલ, સંસ્કૃત સેવાવર એવોર્ડ મેળવનાર વ્યક્તિત્વ, જેમના સમગ્ર અસ્તિત્વમાં સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજીનો સુભગ સમન્વય થયો છે. સુરેશ દલાલ તેમના વિશે એમ કહે છે કે ભાગ્યેશ ઝા શબ્દોને નથી શોધતા, શબ્દો તેમને શોધતા આવે છે. આ કવિ એમની કવિતાઓમાં લખે છે કે શબ્દોની જેમ તમે સચવાણા નહીં, અમે વાયરાની જેમ રહ્યા વહેતા, સપનાની જેમ અમે વાર્તાની જેમ, અમે દરિયાની જેમ રહ્યા સહેતા. અને જીવનમાં પણ તેમણે ઈચ્છા કરી કે દર્દો મિટાવનાર ડોક્ટર બનવું, પણ સંસ્કૃતમાં ડિગ્રી મેળવી અને સનદી અધિકારી તરીકેનો સતત સહેતા રહેવાનો પ્રવાસ પસંદ કર્યો. આઈએએસ અધિકારી તરીકે કડકડાટ અંગ્રેજીમાં બોલનાર અને લખનાર ભાગ્યેશભાઈ સંસ્કૃતમાં પણ તેટલી જ સહજતાથી વક્તવ્ય આપે છે, અને તે પણ વાંચ્યા વગર. ગજવામાં ગામની ભાગોળ લઈ ફરનારા કવિ લખે છે કે કેવો આ રસ્તો ને કેવો વળાંક, આ કેવી ભૂગોળ ગોળ ગામની, કાંકરી મળે ન મળે ગાગર રાધાની, છતાં કામ વગર મથુરા શું કામની. આવી સંવેદનશીલતા સાથે વહીવટ કરતા, અસરકારક વક્તા, રમૂજી સ્વભાવ અને સમજણસભર વર્તન ધરાવનાર આ વ્યક્તિની સતત શ્રેષ્ઠતાની જ શોધ અને સાધનાનું ઉત્તમ ઉદાહરણ એટલે MA ઇન હિન્દુ ફિલોસોફીની પાછલા અઠવાડિયે ઇન્ટરનેશનલ હિન્દુ યુનિવર્સિટી ફ્લોરિડાથી મેળવેલ ડિગ્રી, જે તેમની PhD યાત્રાનો એક ભાગ છે. મેં તો ઝેરનો કટોરો સેજ પીધો તો અંગ અંગ મીરા ફૂટી, એમ લખનાર આ વ્યક્તિએ DRDA મહેસાણાના ડાયરેક્ટર, 8 વર્ષ સુધી કલેક્ટર, માહિતી ખાતાના કમિશનર, યુવા અને સાંસ્કૃતિક બાબતોના સચિવ, ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને મુખ્યમંત્રીના OSD તરીકે વિવિધ પદભાર સંભાળ્યા છે.
તેઓ સતત રીતે સમગ્ર વહીવટી તંત્રને લોકો વચ્ચે લઈ જવાના નરેન્દ્રભાઈના પ્રયાસોને વાસ્તવિક રૂપે મૂર્તિમંત કરનાર કાર્યનિષ્ઠ અધિકારી બની રહ્યા છે. વહીવટી તંત્રને ખોટી રીતે વખોડવાની ફેશન ધરાવનાર પત્રકારો અને વ્યક્તિઓને તેઓ લખે છે કે તું હળાહળ ઝેર છે તો હું અહીં નીલકંઠ છું, તું હશે તલસાટ તરસ્યા પેટનો, હું પીધેલા પ્રેમથી આકંઠ છું, આ રહ્યા મદમસ્ત વાદળ અહીં તો લીલા લહેર છે, કાંચડી ઉતાર તો જાણે બધા કેટલું ને ક્યાં છુપાયેલું ઝેર છે. તેઓ એમ કહે છે કે હું લખવા નહીં પણ વાંચવા જન્મ્યો છું. તમે સાવ ખાલી થઈ જાઓ તો ખાલી નહીં ચડે એવી સ્પિરિચ્યુઆલિટીની વાત કરતા તેઓ લખે છે કે આસપાસ આર પાર અઢળક ઊભો છું, તમે પાછા વળીને મને કળજો, તમે મીરાની જેમ મને મળજો. કોક વાર ધોધમાર દોડવાના દિવસોમાં મંજીરા સાંભળીને વળજો, તમે મીરાની જેમ મને મળજો. તેમની સાહિત્ય યાત્રામાં કાવ્ય સંગ્રહ પહાડ ઓગળતા રહ્યા, મીરાની જેમ મને મળજો અને સંકોચાયેલું મૌન અને નિબંધ સંગ્રહ ટેબ્લેટને અજવાળે પાનબાઈ, સમય સ્ત્રોત અને આ વણાકે, નવ ગુજરાત, જન્મભૂમિ પ્રવાસી, ફૂલછાપ અને કચ્છ મિત્રમાં કોલમો ઉપરાંત આ સાહિત્યકારે હાલમાં જ અ થોટ સેલિબ્રેટિંગ ગાંધી નામે પુસ્તકનું સંપાદન કર્યું છે. કહું છું કહીને મેં ક્યાં કંઈ કીધું ને તમે સાંભળો છો કઈ ક્યાં સુણાવ્યું, આપણે તો આપણા જીવનનું ગીત કેવું ધોધમાર જોરદાર ગાયું, જાણે આભ આખું આંગણે સમાયું. એમ તેઓ તેમના જીવન સંગીની ઝરણાબેન ને ઉદ્દેશ્યને લખે છે અને તેમના જીવનની ઉત્તમોત્તમ કવિતાઓ એટલે પ્રાર્થના અને લજ્જા તેમના મિત્રતુલ્ય પિતાની સાહિત્ય યાત્રાને અને લગ્ન યાત્રાને માણે છે. હળવાશથી તેઓ કહે છે કે જન્મોથી કહેવાતી સહેવાતી વાર્તા ફરી ફરી જુદી જુદી કહેવાની, બકા તકલીફ તો રહેવાની. સુખ દુઃખના સરનામા હોય નહીં કાયમી, આવે તે પડ સહેવાની, બકા તકલીફ તો રહેવાની. આવા હળવા, ચિંદાદિલ અને મળવા જેવા માણસ ને આજે તેમના જ શબ્દોથી મહેફિલમાં આમંત્રણ આપીએ અને કહીએ કે જળ પ્રપાત એ વહો નિરંતર, અનંત યુગોથી અનંત રાગથી ગીત ઉઠે તુજ મહાનિરંતર, જળ પ્રપાત એ વહો નિરંતર. શ્રી ભાગ્યેશ શાહ, વિશ્વંભરીને ચરણે આદ્ય શક્તિની ગાથા. अद्भुत. वागर्थौ इव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ. महाभागानां कृते हरीशभाई मेहता महाभागैः मम परिचयं दत्तं, तेन परिचयेन अहम् अभिभूतो अभवन्. धन्यवादः पुनः पुनः भूरिशः कोटि कोटि धन्यवादाः मम पक्षतः. બહુ આનંદ થાય છે. એમ થાય કે તમે કેટલું બધું રિસર્ચ કર્યું છે અને આવું આ ગેલેરીમાં જાણે આમ નક્ષત્ર ગોઠવાયા હોય, એક તરફ રાજેશભાઈ હોય, એક તરફ અમારા મેહોણાના મુસ્તફાભાઈ હોય, રૂપાબેન કશું બોલવું નથી એટલે મૌન રહ્યા હોય, અને વિરલભાઈ અને ભાભી બંને સ્માઇલિંગલી અગાસીમાંથી જોતા હોય, અને વિશ્વંભરીને શરણે જવું એવી વાત કરવી હોય એટલે બહુ આનંદ થાય.
થેન્ક યુ હરીશભાઈ ફોર સચ અ વન્ડરફુલ ઇન્ટ્રોડક્શન. આટલું પિક્ટોરિયલ, આટલું બધું રિસર્ચ કરીને મને ઇન્ટ્રોડક્શન બહુ ઓછા સમયે કોઈએ કરે છે. બહુ લોકોએ આમ ઇન્ટ્રોડક્શન આપવામાં તો અમુક લોકો તો બહુ વધારે પડતું એટલું સરસ કરતા હોય. એક બેન છે, એ મને ઇન્ટ્રોડક્શન કરતા કરતા એવું કહેતા કે ભાગ્યેશભાઈ એમ કે આઈએએસ ઓફિસર છે પણ તેમ છતાં એ સંવેદનશીલ છે. એટલે એવું પણ બધા મજા કરતા હોય છે. અને ઘણા, એક વખતે મુસ્તફાભાઈ હું છોટા ઉદેપુરમાં બોલવા ગયેલો તો ઉર્દू में शायरो तो કે हमारे कलेक्टर साहब है वो नामचीन शायर है. એટલે હું અડધો પોણો કલાક તો હું જ બેહોશ રહેલો. પછી ઓડિયન્સ સાથે વેર લેવા માટે પછી મેં જરા કલાક બોલ્યો. મેં કીધું આવો તો પછી હવે. પણ મને લાગે છે કે બહેરીનના મિત્રો ને વિરલભાઈ ને આ મેં હમણાં જ ગમ્મતમાં અમે કહેતા હતા વિરલભાઈ કે આ રાજેશભાઈ છે ને એ અમારા એટલા બધા જૂના મિત્ર છે કે બહાદુર શાહ જફરની જયારે સવારી નીકળેલી ત્યારે કોફી હાઉસમાં અમે લોકો સાઈડમાં બધા સંતાઈ ગયેલા. એમાં કોફીના ટેબલ ઉપર મારી બાજુમાં રાજેશભાઈ બેઠેલા. અને એ વખતે એમની દાઢી કાળી હતી. એટલે આવા રાજેશભાઈ ને બધા મિત્રોની હાજરીમાં વિશ્વંભરીને શરણે જવું, એટલે આમ જુઓ હરીશભાઈ તમે જે ગોઠવ્યું ને, અને રુચિતે જે ભજન શરૂ કર્યું, જે ગીત ગાયા, અને પછી મને લાગે છે કે માણસને લોકલ બોલવું હોય તોય ના બોલી શકાય. મારી ઈચ્છા હોય કે મારે લોકલ બોલવું છે તોય મારે ગ્લોકલ બોલવું પડે. આ એક નવો શબ્દ છે, ગ્લોબલ વત્તા લોકલ, એટલે ગ્લોકલ. એ ગોકુળ ટાઈપનું છે, ગ્લોકલ. મારી ભાષા ગ્લોકલ જ થઈ જાય, કારણ કે આવું ઓડિયન્સ હોય અને આ પ્રકારની વ્યવસ્થા હોય. હું જોતો તો હમણાં નોબેલ પ્રાઇઝ અમેરિકાની કવિયત્રીને 2 દિવસ પહેલા મળ્યું. એનું જે સ્ટેટમેન્ટ આવ્યું છે ને નોબેલ એકેડેમીનું, એ બહુ સરસ છે. For her unmistakable poetic voice that with austere beauty makes individual experience universal. Individual experience becomes universal. હવે ઓ લુઈસ બેન, તમે મેસેચ્યુસેટ્સમાં રહેતા હશો, તમે કેમ્બ્રિજ સ્ટ્રીટમાં રહેતા હશો, તમને નોબેલ પ્રાઇઝ મળ્યું હશે તો ભલે મળ્યું, પણ અમારા તો ગામમાં ગોમતીબા ગાય છે ને, એમાં વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા. વ્યક્તિગત અનુભવ એને વિશ્વ સાથે જોડવાની તાકાત અમારા ગામની ડોશીઓમાં છે. તમને 73 વર્ષે કે 77 વર્ષે તમને નોબેલ પ્રાઇઝ મળ્યું, અભિનંદન અમારા ગુજરાતીઓના. પણ આ તો અમારી વાત છે, આ તો અમે ગાઈએ છીએ એની વાત છે, કોરોના કાળની વાત છે. અને કોરોના કાળમાં હું નવરાત્રિને છે ને હંમેશા 2 રીતે જોઉં છું. એક વ્યક્તિગત ધોરણે હોય છે અને બીજું વૈશ્વિક ધોરણે હોય છે. વ્યક્તિગત ધોરણે હોય છે એ ઋતુ બદલાયા પછી માણસ પોતાની આરાધના, પોતાને જે શક્તિ જોઈએ છે 12 મહિના માટેની, જેમ આપણે દાણા ભરી લેતા હતા ને, મુસ્તફાભાઈને ખબર છે અમારા ઉત્તર ગુજરાતમાં, એમ એવી રીતે જે 12 મહિનાની એનર્જી ભેગી કરવાની આ ઋતુ પરિવર્તન થાય છે. અને એટલા માટે 9 દિવસ આરાધના કરવાની. આ અમેરિકામાં તમે લોકો થેન્ક્સ ગિવિંગ કરો છો ને રાજેશભાઈ, આ ધીસ ઇઝ એ થેન્ક્સ ગિવિંગ. બહુ વરસાદ પડ્યો, સરસ પાક થયો, વિસ્મય થઈ ગયું, ક્યાંથી આ પાક થયો? આપણે તો દાણા નાખ્યા હતા, 5 કિલો દાણા નાખ્યા ને 25 મણ અનાજ. કોણે કર્યું આ? કેવી રીતે થેન્ક યુ કહેવું? તો અમારો થેન્ક્સ ગિવિંગ ફેસ્ટિવલ છે, જ્યાં અમને તો ખબર નથી, ઉપરથી વરસાદ પડ્યો તો તારાઓને થેન્ક યુ કહેવાનું. હવે તારાઓને નીચે કેવી રીતે લાવવા તો ખબર તો નહોતી પડતી. એટલે એક ગળામાં દીવો મૂક્યો, એને કાણા પાડ્યા, એટલે ખબર પડે કે આ બધા તારાઓ છે. અને પછી જોયું કે ઉપર પણ એક રાસ ચાલે છે, બધા પોતપોતાના સૂર્યોની આસપાસ તારાઓ ફરે છે. તો ચાલો આ ઘડાની આજુબાજુ આપણે ફરીએ. એટલે ગર્ભદીપ, ગર્ભમાં રહેલા દીપની આજુબાજુ ફરવાની ગુજરાતીઓની આ પરંપરા એ ગરબો છે.
અને એટલા માટે સાહેબ આ થેન્ક્સ ગિવિંગ છે. મારી માએ વરસાદ પાડ્યો. મારી માએ 5 કિલો અનાજનું 25 મણ અનાજ આપ્યું. મારી માને હું થેન્ક યુ કહેવા માંગુ છું. મારી માં છે, આ ધરતી માં છે. એક બહુ સરસ પુસ્તક છે હમણાં, સ્પોન્ટેનિયસ ઇવોલ્યુશન, અમેરિકાના 2 વૈજ્ઞાનિકોએ લખ્યું છે. એમને કહ્યું છે કે ધીસ ઇઝ ધ લવ સ્ટોરી. The love story is between the organisms and the sun. આપણે પુરાણોમાં જુઓ તો પુરુષ અને પ્રકૃતિ, પુરુષ એટલે આત્મા અને પ્રકૃતિ એટલે આપણે બધા આવી ગયા એમાં. વનસ્પતિ પણ આવી ગઈ, પુરુષ સ્ત્રી બધા આવી ગયા, બધા જીવ સૃષ્ટિ આવી ગઈ. વનસ્પતિ સૃષ્ટિ એ પ્રકૃતિ છે અને પુરુષ એટલે સૂર્ય અથવા શક્તિ, જે આપણને આ લાઈફનો સંચાર થાય છે પ્રકૃતિમાં. પ્રકૃતિ અને પુરુષનું એટલું બધું વર્ણન આવે છે ઉપનિષદોમાં, વેદમાં. તો એને કંઈક મૂર્ત સ્વરૂપે એક સાવ કળિયુગમાં, જેને વાતમાં આપણે તો વિરલભાઈ 42 ડિગ્રીમાં પંચદેવ આગળથી નીકળે ને જાન, તો 42 ડિગ્રી ગરમીમાં પણ લોકો નાચે. આપણે નાચવા જોઈએ છે, પણ પ્રસંગે નાચવા જોઈએ. તો આ પુરુષ અને પ્રકૃતિની ખબર પડવાથી આભારવશ થઈને આપણે નાચી ઉઠીએ છીએ. એ નવરાત્રિ છે. આપણે તો કહીએ છીએ ને કે રૂમ ઝૂમ કરતા આવો મારી માં એમ. હવે આ રૂમ ઝૂમ નથી થવાનું, આ વખતે ઝૂમ રૂમમાં આવવાનું છે. આ રૂમમાં ઝૂમ છે, આ રૂમ ઝૂમ છે. એટલે આ ઝૂમ વાળાને ખબર નહીં હોય કે અમે તો અમાય માતા શોધીએ છીએ. કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે, ગરબે અંબા રમતી, દેશ વિદેશે વેબસાઇટમાં ગુજરાતી વિસ્તરતી, સમૂહ જીવનમાં વહેંચે સૌને કેવા મીઠા સ્પંદન, અભિનંદન ગુજરાત તને અભિનંદન, ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન, અભિનંદન અભિનંદન ગુજરાત તને અભિનંદન. આ ગુજરાતી છે સાહેબ, આ ગુજરાતીપણું છે જે કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે, ગરબે અંબા રમતી. ગરબે બહેનો રમે એટલે આમ અંબા માતાનું આપણે યૌવનનો થરકાર. હું કલેક્ટર હતો એટલે ગમત કરતો હતો. હું જબ્બો ને પેલું સુરવાલ પહેરીને જઉં એટલે 2-4 જણા તો વાંક દેખા હોય, પણ એમ ડાયરેક્ટ તો કહી ના શકે. અને પાછું અમારું તો ડીએનએ મહેસાણાનું GJ2 પાસિંગ. જો કોઈ કંઈક આડું અવળું બોલે તો પાછું સામે પણ એવી જ પડે. એટલે આડું અવળું બોલવાના બદલે કે અરે સાહેબ તમે તો IAS ઓફિસર છો. મેં કીધું હા શું છે ભાઈ? એ તમે સુરવાલ પહેરીને આવ્યા, ગરબા ગાશો, ગરબા કરશો? મેં કીધું કાકા, કોઈ માણસ એમ ગાય અને મારા કાને એવો અવાજ પડે કે મહીસાગર ને આરે ઢોલ વાગે છે અને મારા પગમાં થનગનાટ ના થાય તો હું ગુજરાતી શાનો? હું IAS તો પછી છું, પહેલા ગુજરાતી છું, પહેલા ગુજરાતી યુવાન છું. ક્યા બાત. હજી તો 65 થયા છે. અને આવા મારા બાળ દોસ્તો છે, મુસ્તફાભાઈ ને રાજેશભાઈ જેવા. અમે બધા સાથે બાલ મંદિરમાં ભણેલા, એટલે હજી ભણીએ જ છીએ. કારણ કે આપણે માની વાત કરવાની છે. માં આગળ કોઈ દિવસ છોકરો મોટો ના થાય. એટલા માટે આ ભાવથી જવાનું. બાળક સહજ થઈને જવાનું. આ ગમત નથી. આ ગમત છે, એક લેવલ ઉપર ગમત છે, પણ સહેજ ખોતરો શબ્દોને તો બીજા અર્થ મળે. તમે જુઓ, તમે સાહેબ આ પેલી બેન વિલેજ લાઈફ, એક આખો એના કાવ્ય સંગ્રહ છે જેને નોબેલ પ્રાઇઝ મળી. વિલેજ લાઈફ. અલા ભાઈ, વિલેજ લાઈફ તો તમે દિયોર કલોલ થી બસમાં બેહો એટલે ખબર પડે. કેમ મુસ્તફાભાઈ? આ તો મારા દિયોર કહો ત્યારે તમને ખ્યાલ આવે કે અલા આ તો સાલું કેવું છે આ દુનિયા. તમને એક નાનું ઉદાહરણ આપું. મારા પિતાજી ભસ્મ કરે અને એક લાલ તિલક કરે. બધા વિદ્યાર્થીઓ એમની આજુબાજુ બેઠેલા અને કે સાહેબ તમે આ ટીલા ટપકા શું કરો છો? એમ આવી છું પ્રશ્નો પૂછવાની. એટલે તરત જ ત્યાંથી બસ નીકળી, કલોલ થી માણસા વાયા સરડવ અને નારદીપુર. એટલે મારા પિતાજીએ કહ્યું કે આ શું ગયું? એટલે કે બસ ગઈ. આ બસ કેવી રીતે ખબર પડી કઈ બસ હતી? એટલે કે આ બસના ઉપર પાટિયું હતું. એટલે પાટિયા ઉપર શું લખ્યું હતું? તો કલોલ થી માણસા વાયા સરડવ અને નારદીપુર.
બસ તો કે આ મારું પાટિયું છે, આ લાલ તિલક છે એ મારી માનું છે, હું જન્મ્યો તો એ છે, અને આ ભસ્મ છે એ મારું ગંતવ્ય છે. કલોલ થી માણસા વાયા સરડવ અને નારદીપુર. આ બે હા. આંખો છે, સરડવ અને નારદીપુર. વાહ. આ ભાવ સાથે માના શરણે જવાનું. તમે જુઓ, આ તો આપણે બહુ મોટા શાસ્ત્રોની વાત નથી કરવી આજે, કારણ કે મને કાલે જ એમને કહ્યું કે આપણે બધા મિત્રો સાથે બહેરીનમાં બેસીશું ને અહીં જઈશું ને આપણે આમ કરીશું ને. મને હરીશભાઈએ કાલે બહુ સરસ વાતો કરી છે રાજેશભાઈ, એટલે મારે તમને લાભ ના મળે એવી રીતે મારે સંતાઈને એમની પાસે જવાનું છે. અમારે ત્યાં તો આવું જ છું, ન્યૂ જર્સી તો અમે ને રાજેશભાઈ તો કોફી પીવા સાથે જતા જ હોઈએ છીએ. પણ મારે એ કહેવું છે કે કેવું સાદું અને આજના યુગને લાગુ પડે એવું વિશ્વમ ભરી અખિલ વિશ્વ તણી જનેતા. અમારા માજી આ પહેલા દિવસે ગાશે ને તો એમ નહીં કહે કે તું મારી માં છે, તું આખી દુનિયાની માં છે. ઇન્ડિવિજ્યુઅલ એક્સપિરિયન્સ બીકમિંગ યુનિવર્સલ. આ મારી વાત નથી, આ સ્વીડિશ એકેડેમી જેને શુક્રવારે નોબેલ પ્રાઇઝ જાહેર કર્યું એને કહ્યું છે. અને મારે એનો જવાબ છે ગુજરાતના મહેસાણાના ગામડાનો એક યુવાન તરીકે કે અમારા માજીએ અમને શીખવ્યું છે કે વિશ્વમ ભરી અખિલ વિશ્વ તણી જનેતા. આખા વિશ્વની, અમે ભારતની નથી કહેતા, અમે હિન્દુઓની માતા એવું નથી કહેતા, આખા વિશ્વમ ભરી, જે વિશ્વને ભરી રહી છે, આખા વિશ્વને બચાવી રહી છે, આખા વિશ્વને જીવાડી રહી છે, એ મારી માં છે. મારી માં એટલે મને જન્મ આપનારી માં તો બરાબર, એ તો મારી માં તો ગઈ. આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ને ફર્સ્ટ સાઇટ લવ, એમાં તો ઘણા બધા પોતાના કોલેજમાં પડી જાય. અત્યારે બોલીએ ને તો આ પેલી કઈ છોકરી જોઈ હતી, આ છોકરી માટેનું નથી કાકા. ફર્સ્ટ સાઇટ લવ ઇઝ યોર મધર. તારી આંખ ખુલી ત્યારે તારી નજરે કોણ પડ્યું? તો તારી માં પડી. ફર્સ્ટ સાઇટ લવ એ માં સાથેનો લવ છે. પણ એ જનેતા હતી, પણ આ તો અખિલ વિશ્વ તણી જનેતા, જેને આખા વિશ્વનું પાલન પોષણ કરે છે, એ અખિલ વિશ્વ તણી જનેતા. અને કેવી મારી માં છે ને, એ આજે જીવે છે મારામાં. કેમ કે વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા. વિદ્યાધરીને મારે પૈસા નથી જોઈતા, મારે વિદ્યા જોઈએ. વિદ્યા હશે તો પૈસા પણ આવશે. વિદ્યા નામ નરસ્ય રૂપમ અધિકમ. એક નવું રૂપ છે માણસનું. વિદ્યા નામ નરસ્ય રૂપમ અધિકમ. વિદ્યા ગુરુ નામ ગુરુ. વિદ્યા બંધુ જનો વિદેશ ગમને. વિદેશ જાઓ એટલે વિદ્યા કામમાં આવે, લક્ષ્મી કામમાં આવે. લક્ષ્મી જ આવે, પણ લક્ષ્મી વિદ્યાથી આવે. એટલે આપણે, તમે વિચાર કરો કે વી આર સરસ્વતીના પુત્રો છીએ આપણે. આ વિદ્યાથી આગળ વધવાનું છે. આપણે જ્યાં જઈએ ત્યાં આપણી વિદ્યા વિલ બી અવર. આ નોલેજ ઇકોનોમી શબ્દ તો હમણાં તમે શોધ્યો 10 વર્ષથી. અમે તો આ 50 વર્ષથી ગાઈએ છીએ. વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા. અને કોરોના તો આજે આવ્યો. અમારે તો પોઝિટિવિટી માટે અમે પ્રાર્થના કરી છે કે દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો. અમારામાં જે કઈ દુર્બુદ્ધિ હોય એ દૂર કરો. અને પાછું કેવું, મારી માં છે ને, હવે મહેસાણા વિજાપુર માલોસરના મારા માં મુસ્તફાભાઈ, એટલે એ ગાય ને એટલે અમે બહુ ગમત કરતા. એ સેક્ટર 22 અમે અમારા ઘરમાં ગાઈએ એટલે એમ કે મને પાપના રસ્તે જતા અધવજથી પાછો વાળજો. મેં કીધું જેવો ગણો તેવો તમારો પુત્ર જાણીને પાળજો, મને પાપના રસ્તે જતા અધવજથી પાછો વાળજો. મેં કીધું અધવજ સુધી જવાનું? એટલે હું તો ઇન્ટરપ્રિટેશન કરું. એટલે પછી મારા બાપા કહે કે ભાઈ આ તો આ કોલોક્યુઅલ લેંગ્વેજમાં, કાલાઘેરી ભાષામાં જો તારી માં કેવું કહે છે કે મને પાછો વાળજો, માની લો કે હું ભૂલથી જતો રહ્યો તો પણ મને પાછો વાળજો. માં પાસે આ માંગે. એટલે દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો. મને સદબુદ્ધિ આપો. આઈ શુડ બીકમ પોઝિટિવ. આઈ શુડ નોટ ગો ધ વે બેડ પીપલ ગો. સો આઈ શુડ કમ બેક. અને આ બધું થયું હોય અને માની લો કે ફસાઈ ગયા, ઉધરસ વધી ગઈ, તાવ આવી ગયો, કોરોના થઈ ગયો, તો મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. મામપાહી, મારું રક્ષણ કરજો, મને બચાવજો. મામપાહી.
માની લો કે આ 3 બાબતોની મેં કાળજી રાખી કે તમે તમારા પ્રત્યે હું કૃતાર્થ ભાવનાથી પ્રાર્થના કરું છું. તમે વિશ્વંભરી છો, તમે મારી વિદ્યા છો. હું બહુ પોઝિટિવ રહું જીવનમાં એવો મેં બધો પ્રયત્ન કર્યો છે. અને તેમ છતાં પણ જો હું ફસાઈ જાઉં તો મામ પાહી, મારું રક્ષણ કરજો. આ 4 પોઈન્ટ ફોર્મ્યુલા છે નવરાત્રિની પૂર્વ સંધ્યાએ, કે માની આરાધના કરતા આ માનસિક સ્થિતિ તૈયાર કરવાની છે કે હું આ રીતે મારી જીવનમાં હું જીવવા માંગુ છું. અને આપણે નવરાત્રિને ઉપરથી નથી લેવાની, આપણે અંદરથી લેવાની છે. દાખલા તરીકે હું જે 2-3 સિમ્બોલ, આ પહેલા ભાગમાં મારે આ વાત કરવી છે કે કેવું સિમ્બોલિઝમ છે. દાખલા તરીકે મેં ગર્ભદીપનું સમજાવ્યું કે ગરબો એટલે ગર્ભદીપ, ગર્ભદીપ એટલે તારાઓ તરફ એક થેન્ક્સ ગિવિંગ. મને ખબર છે કે અમે જવારા વાવતા હતા ઘરમાં, અને જવારા વાવીએ એટલે મેં મારા પિતાજીને એક દિવસે પૂછ્યું કે જવારા કેમ વાવવાના? મને કે બેટા આ થેન્ક્સ ગિવિંગ છે, હવે આપણે તો ખેડૂત નથી પણ આપણે પણ અનાજ તો ખાઈએ જ છીએ, તો ધરતીનો એક ટુકડો ઘરમાં ઉભો કરવાનો અને અનાજ ઉગાડવાનું, અને એ માં છે એવી કલ્પના કરવાની કે આ જવારા એ મારી માં છે, અને એમાં એની સામે દીવો કરવાનો, અને એ દીવો અખંડ દીવો હોય, 9 દિવસ ચાલુ રહે. અખંડ દીવો એટલે સૂરજ, સૂર્ય, લાઇટ, અવેરનેસ. લાઇટના તો લાઇટ ઉપર આખું પ્રવચન આપવું પડે. પ્રકાશ, અસતો માં સદગમય, તમસો માં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતમ ગમય. આ ઉપનિષદના મંત્રો છે સાહેબ. ઘરમાં દીવો કરીએ છીએ એટલે દીવો નથી કરતા આપણે. તમે વિચાર કરો, એ 4 ઋષિઓ જ્યારે બેઠા હશે, જ્યારે ગુરુત્વાકર્ષણને કારણે બધી વસ્તુઓ નીચે પડતી હતી, ત્યારે અગ્નિ ઉપર જતો હતો. એમણે જોયું કે બધી વસ્તુઓ નીચે પડે છે, અગ્નિ ઉપર જાય છે, અને એના લીધે નક્કી કર્યું, દુનિયાની પહેલી કવિતાનો પહેલો શ્લોક આવ્યો, અગ્નિ મીલે પુરોહિતમ. આ અગ્નિ જે ઉપર લઈ જાય છે એ આપણો મેસેજ લઈ જશે, અને એટલા માટે આજે પણ દીવો કરવાનો, દરેક વાતે દીવો કરવાનો, કારણ કે બધું નીચે પડે છે ત્યારે અગ્નિ ઉપર જાય છે. તો હે માં, હું તારો છોકરો છું. વિરલ તરલો હમ તવ સુત. શંકરાચાર્યએ કહ્યું છે. આ વિરલભાઈને કહું, આ 2 પંક્તિઓ તમારે મોઢે કરી દેવાની. પૃથિવ્યામ પુત્રાસ્તે જનની બહવઃ સંતિ સરલા પરમ તેષામ મધ્યે વિરલ તરલો હમ તવ સુત. આ જગતમાં બહુ જ તારા પુત્રો છે. પૃથિવ્યામ પુત્રાસ્તે, આ પૃથ્વીમાં બહુ જ તારા પુત્રો છે. જનની બહવઃ સંતિ સરલા, બહુ સરળ પ્રકારના લોકો બહુ જ છે, પણ પરમ તેષામ મધ્યે, એ બધાની વચ્ચે વિરલ તરલો હમ તવ સુત. તારો હું વિરલ પુત્ર છું. એટલા માટે હું તારો પુત્ર છું કારણ કે હું વિરલ છું. આઈ એમ ડિફરન્ટ. આ કોન્ફિડન્સ શંકરાચાર્યએ has given to everyone while માફી માંગવા માટે એમને ક્ષમા સ્તોત્રમાં આવું કહ્યું. માફી માંગવાની વાત કરતા કરતા એમને કહ્યું કે વિરલ તરલો હમ તવ સુત. તો આ જવારા વાવવાના એટલે આપણું ઘરમાં ખેતર ઊભું કરવાનું, દીવો કરવાનો એટલે આપણા ઘરમાં સૂર્યની સ્થાપના કરવાની, પ્રકાશની સ્થાપના કરવાની, જેના થકી આ બધું થાય છે. મને હમણાં સરસ એક ભાઈએ પ્રશ્ન પૂછેલો 15મા અધ્યાય ઉપર, ભગવદ્ ગીતામાં મારું પ્રવચન ચાલતું હતું. મને કે સાહેબ આને પુરુષોત્તમ યુગ કેમ કહેવાય? અને અત્યારે અધિક મહિનો ચાલે છે એટલે હું આ વાત ખાસ કહેવા માંગુ છું કે પુરુષોત્તમ મહિનો છે, એને એમાં પુરુષોત્તમ યોગમાં પહેલો શ્લોક છે જે 15મા અધ્યાયમાં, એમાં સરસ છે કે આ જગત છે, ઉર્ધ્વમૂલમ અધઃ શાખમ અશ્વત્થમેતદ અવ્યયમ. આ અશ્વત્થ વૃક્ષ છે, અવ્યય વૃક્ષ છે, અને ઉર્ધ્વ મૂલમ એનું મૂળ ઉપર છે. આપણે નથી મુસ્તફાભાઈ આમ કરતા આકાશ સામે જોઈ. ભગવાને કૃષ્ણએ કહ્યું 15મા અધ્યાયમાં કે આ ઉર્ધ્વ મૂલમ, મારું મૂળ ઉપર છે, તું ઉપર જો. એટલે મૂળ ઉપર હોય, મૂળ તો નીચે હોય. પણ એને કહ્યું કે જ્યાં સુધી તું એક પાંદડાને નહીં સમજે ત્યાં સુધી તું મને નહીં ઓળખી શકે. કારણ કે તમે વિચાર કરો
કોઈ પણ પાણી નાખો એટલે સીધું ધરતીની અંદર જતું રહે, તો ઝાડની ઉપર ઉર્ધ્વમૂલમ અધઃ શાખમ અશ્વત્થમેતદ અવ્યયમ, આ ઉપર છેક સુધી લઈ જાય છે. કોણ લઈ જાય છે? એકદમ પાતળી નલિકા. ન્યૂટન સાહેબના નિયમને ઓળંગીને આ કોણ લઈ જાય છે ઉપર? આ પ્રકાશ સંશ્લેષણ કોણ કરે છે? તો આ લવ સ્ટોરી છે પૃથ્વીની અને સૂરજની. જે સ્પોન્ટેનિયસ ઇવોલ્યુશનની હું વાત કરું છું એ આ છે કે જેમાં સૂર્યએ અને પૃથ્વીએ નક્કી કર્યું કે પેલા પાંદડાને આપણે જીવાડવું છે, અને એટલા માટે પાણી પૃથ્વીની એક નાનકડી નલિકામાં છેક વૃક્ષની ટોચ ઉપર રહેલા પાંદડા સુધી જાય છે, ગુરુત્વાકર્ષણને અવગણીને, અને ત્યાં સૂર્યનો પ્રકાશ થાય છે. એટલે આ શિવ અને શક્તિ, મેં કહ્યું ને, વાગર થવું એવ સંપૃક્ત થવું. મેં કાલિદાસનો એક શ્લોક બોલ્યો શરૂઆતમાં, એની વાત તો આપણે નિરાતે કરીશું, પણ આ ઉપર જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બને છે એ પ્રેમની એક લવ સ્ટોરી છે. આ જગત બહુ પ્રેમથી ભરેલું છે, અને માં સિવાય કયો પ્રેમ હોઈ શકે? એટલે ત્રીજી વસ્તુ આપણી નવરાત્રીમાં આવે છે, માળા છે. માળા ફેરવા, અનુષ્ઠાન કરવાનું. અનુષ્ઠાન કરવાનું એટલે સમય, કાલમ કાલયતામ. હું ગણ્યા કરું છું, હું ભગવાનનું નામ દીધા કરું છું. મારા હાથમાંથી સમયને હું સરકવા નથી દેતો, હું સમયને પકડી રાખું છું. હું ગણું છું કે મેં આટલું કામ કર્યું, આટલું કામ કર્યું. બરાબર છે. ભગવાનનું નામ દેતા દેતા તમે યાદ કરો, ભગવાનને યાદ કરો, માને યાદ કરો, બધું એને અર્પણ કરો, પણ સાથે સાથે મનમાં ગણતરી પણ રાખો. અમારા પટેલ હરીશભાઈ પટેલ હતા ને આપણા, હરેશ પટેલ દેખાતા નથી, પણ મેં રાજેશભાઈ ન્યુયોર્કના પટેલ સમાજમાં અને પછી અહીંયા પાટીદાર બિઝનેસ સમિટમાં જે વ્યાખ્યા આપેલી ને પટેલોની, એ એમને ખાસ સમજવા જેવી છે કે પટેલ એટલે શું? કે જેને ગણિત આવડે પણ ગણતરી ના આવડે, એ પટેલ છે. એટલે તમને ગણિત આવડવું જોઈએ, તમે ગણો, માળા કરો, સાથે સાથે પણ ગણતરીઓ છોડી દો. તમે કહો કે મેં આટલા સારા કામ કરે, તમારી જાતને કહી દો, અને બાકીનું બધું છોડી દો. તો આ માળા કરવાની એટલે હરેશભાઈ આ વાત છે, પટેલની વ્યાખ્યા આ છે. એટલે આ તો મેં એમને ખાલી યાદ કરાવ્યું. તો આ માળા એ એક એનું સિમ્બોલ છે, માળાનું પણ. અને ગરબાની વાત કરી. ગરબા એટલે ગાવાનું, નાચવાનું, અને એકદમ આનંદ વિભોર રહેવાનું. જગતમાં જે માણસ નાચી નથી શકતા ને, એ બીજું કઈ નથી કરી શકતા. મને એવું લાગે છે કે એવો કોઈ માણસ નહીં હોય જેને નાચતા, જે માણસ એમ કે હું સુખી છું ને મને નાચતા નથી આવડતું. દરેક સારા માણસને, દરેક વ્યવસ્થિત માણસ, દરેક આનંદી માણસને, જે માણસ જીવનમાં કશીક સફળતા પ્રાપ્ત કરી શકે, એ બધા નાચી શકે છે. અને નાચવું વાતું. આ જગતમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ એક સરસ છે કે હલકા થવું એના કરતા હળવા થવું સારું. હળવાશથી જીવ. હલકા થનારા તો બહુ છે, આપણે હલકાઈ નહીં, હળવાશ. અને માના શરણે, વિશ્વંભરીના શરણે જવાનું છે. આ 9 દિવસ આરાધના કરવાની છે, અને આરાધના કરવાની હોય એટલે રૂપમ દેહી, જયમ દેહી, યશો દેહી, દ્વિષો દેહી. હે માં, તમે, અને તમે કોણ છો? માની તો એટલી બધી આપણે, અયગીરી નંદિની, આ માતંગીબેન દેખાયા, એમને તો કેવા સરસ ગરબા ગાય છે. માનો હિંડોળો છે ઝાકમ જોડ, અને માં ચારે બાજુ છે. આ તારલિયા, આકાશ, આ એક ચંદરવો આપણી આગળ બાંધી દીધો છે. કયા થોભ બાંધ્યા છે, અને ક્યાં છે એને ક્યાં બાંધ્યા છે એના દોર, આપણને ખબર નથી. એવી માની કલ્પના કરવાની, જે વિશ્વંભરી છે, એ માની કલ્પના કરીને નાચી ઉઠવાનો પ્રસંગ એટલે આપણો આ નવરાત્રીનો ઉત્સવ. આપણે આ ભાગ 1માં 4 વસ્તુઓ જોઈ. નવરાત્રીનું પૂજન, શિવરાત્રીનું અર્ચન પૂજા કરીએ, પણ આ નવરાત્રીનું ભજન છે, નવરાત્રીનું નર્તન છે, નાચી ઉઠવાનું. શિવરાત્રીમાં નાચો તો ના સારું લાગે. શિવરાત્રીમાં ભગવાનનું બાંગ પીને જે કંઈ પીતા હોય એ બધું
પણ મજા કરવાની હોય, ભમ ભમ બોલે ને ઓમ નમઃ શિવાય કરવાનું હોય. પણ નવરાત્રીમાં કારણ કે માં આગળ છોકરો નાચે તો માને પણ સારું લાગે કે મારો દીકરો હવે ચાલતો થયો છે ને હવે નાચતો પણ થયો છે. આપણે પોઝિટિવિટીની વાત કરી, વિશ્વમભરીના શ્લોકની પણ વાત કરી, અને હવે આ TLCC એટલે થેન્ક્સ, લાઇટ, કોન્સન્ટ્રેશન. માળા is concentration and ગરબા is celebration. That is TLCC. આપણો આ નવરાત્રીનો મિનિંગ છે. આપણે સેકન્ડ પાર્ટમાં આગળ વાત કરીશું માના સ્વરૂપોની અને એનું મહત્વ શું છે એની વાત કરીશું. હરીશભાઈને મને લાગે છે કે 5-7 મિનિટ ગરબા વિશે અને નવરાત્રી વિશે વાત કરવી છે. માતંગીબેન આવ્યા છે ખાસ. હું તો ખાસ અપીલ કરીશ, ભરૂચમાં જે બેઠા ગરબાનો કાર્યક્રમ થાય છે એ કદાચ જગતમાં શ્રેષ્ઠ પ્રકારનો કાર્યક્રમ હોય છે, અને એનો લાભ લેજો, એને માણજો. અદ્ભુત બધા ગાય છે, સરસ ગાયિકાઓ છે, એમને શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન છે અને માનો અહેસાસ છે. હરીશભાઈ. વાહ, આભાર સાહેબ. આપે જે અલગ આયામથી જે વાત કરી, માની આરાધનાની વાત કરી, અને ખરેખર આપે બહુ સાચી વાત કરી કે જો કોઈ ગુજરાતી જે ધ્રિબાંગ થાય ઢોલ પર ને જો એનો પગ ન ચાલે તો કદાચ ગુજરાતી નથી એમ. એટલે નવરાત્રીની આપે જે વાત કરી, મિત્રો આપણે નવરાત્રીની વાત જ થોડી આગળ વધારવી છે, એટલે આપણે ભાગ્યેશભાઈ પાસેથી 5 મિનિટ ઉધાર લીધી છે. આ વર્ષે નવરાત્રીમાં આપણે વાત કરી હતી કે આપણે નવરાત્રી ઉત્સવને મહેફિલમાં થોડો અલગ રીતે ઉજવીશું, અને આપ સૌને એ બાબતનો અમે ખાતરી આપી હતી કે આપણે નવરાત્રીમાં માતાજીના ગરબા 100% ગાઈશું જ મહેફિલ પર. તો આપણે નવરાત્રીને 3 ભાગમાં ઉજવવાના છીએ આ વખતે. પહેલા નોરતે, 5મા નોરતે અને 8મા નોરતે. અને એક સરસ મજાનો કાર્યક્રમ લઈને આપણે આવી રહ્યા છીએ, જે હમણાં ભાગ્યેશભાઈએ જે વાત કરી હતી બેઠા ગરબાની પરંપરાની, બેઠા ગરબાની પરંપરાની સાથે આપણે આ વખતે 3 દિવસ નવરાત્રી ઉજવવાના છીએ. ભરૂચમાં એક સરસ મજાનો કાર્યક્રમ શિવરંજનીના બેનર હેઠળ થયો હતો, અને ભાગ્યેશભાઈ જેને માતંગી બેન કહે છે અને અમે માતંગી આંટી કહીએ છીએ, કેમ કે એમની આંગળી પકડીને અમે ઘણું બધું શીખ્યા છીએ. અમારા માટે આનંદની લાગણી છે કે આજે તેઓ હાજર છે, અને એમણે એ આપણને ખાસ મહેફિલના મિત્રો માટે કન્સેન્ટ આપેલ છે કે એક સરસ મજાનો કાર્યક્રમ જે ભરૂચમાં થયો હતો એ કાર્યક્રમ 3 ભાગમાં આપણે મહેફિલમાં એને ફરીથી પ્રસારિત કરવાના છીએ. આ કાર્યક્રમ વિશે વધારે વાત કરવા માટે હું માતંગી આંટીને વિનંતી કરીશ કે આપ એ વિશે વાત કરો. ભાગ્યેશભાઈ, મહેફિલના શુભ દર્શકોને મારા જય અંબે. જ્યારે હરીશભાઈએ મને વાત કરી કે આ નવરાત્રીમાં મહેફિલમાં નારાયણ નમસ્તે કાર્યક્રમ રજૂ કરવો છે, મને બહુ ગમ્યું. મેં તરત જ હા પાડી, કારણ મને નર્મદની યુક્તિ યાદ આવી કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાતીઓએ દેશ વિદેશની ધરતી પર આપણી કલા, સાહિત્ય અને સંગીત સંસ્કૃતિને ધબકતી રાખી છે અને વૈભવશાળી પણ બનાવી છે, જેનો મને આનંદ છે અને ગૌરવ છે. નારાયણ નમસ્તે કાર્યક્રમની હરીશભાઈએ વાત કરી, તો એ કાર્યક્રમ માં બેઠા ગરબા અમે ગાયેલા. અને બેઠા ગરબા એટલે શું એની હું થોડી વાત કરું. આ તો ભાગ્યેશભાઈ બહુ સરસ બોલ્યા અને બધું સમજાયું છે, પણ નાગર જ્ઞાતિમાં વર્ષોથી બેઠા ગરબાની એક પરંપરા ચાલી આવે છે. એની કોઈ ઓથેન્ટિક આપણી પાસે વર્ષ કે એવું કઈ નથી, પણ ઘણા વર્ષોથી આ રીતે નાગરોને ત્યાં બેઠા ગરબા થાય.
નવરાત્રીનું સ્થાપન થાય અને અલગ અલગ ઘેર બધા આગળથી નક્કી હોય કે આજે આ ઘેર જવાનું છે, ત્યાં બહેનો સરસ શણગાર કરીને અને ભાઈઓ પણ બધા સરસ કુર્તા પાયજામા પહેરીને અને તૈયાર થઈને બધા માની આરાધના કરવા માટે ભેગા થાય. ક્યારેક બપોરના પણ થાય, ક્યારેક સાંજના પણ થાય, જેવી અનુકૂળતા. પણ એમાં અનુષ્ઠાન, માતાજીની આરાધના, માતાજીના જ ગરબા અને બેસીને એક જણ ગવડાવે જે રાગ આધારિત એટલા સરસ ગરબાઓ હોય છે કે એ અલૌકિક વાતાવરણ છે. એ તમે ત્યાં બેસો ત્યારે તમને ખબર પડે. કારણ કે અત્યારે જે ઘોંઘાટમય વાતાવરણમાં જે ગરબા થઈ રહ્યા છે એના કરતા આખું અલગ જ છે. અને મને એક વખત એમ લાગ્યું કે આ ગરબાને આપણે સ્ટેજ પર લઈ જઈએ તો, એટલે મેં એના વિશે વિચારવાનું શરૂ કર્યું કે આપણે કેવી રીતે આ ગરબા કરીએ. તો મને એમાંથી થોડી પરિકલ્પના વિચારો આવવા માંડ્યા. મેં રાગ આધારિત ગરબાઓ બધા પસંદ કર્યા અને પછી ભરૂચની જ સરસ ગાયિકાઓ, ભરૂચના જ વાદ્યકારો, એની સાથે અમે 1.5 થી 2 મહિના આખું રિહર્સલ કરીને અને આખો નારાયણી નમસ્તુતે કાર્યક્રમ તૈયાર કર્યો અને એને અહીંયા ભરૂચમાં ઓમકારના ઠાકોર ઓડિટોરિયમમાં અમે રજૂ કર્યો. હવે આ કાર્યક્રમની આ બેઠા ગરબા જ છે, આને જ બેઠા ગરબા કહે છે, પણ આપણે એને સ્ટેજ સુધી લઈ ગયા એટલે એમાં ઇન્સ્ટ્રુમેન્ટ થોડા એટલે આપણા વાજિંત્રો થોડા વધ્યા અને થોડું વધારે લોકોને, શ્રોતાઓને અને દર્શકોને ગમે એ રીતે આખું આયોજન કર્યું. હવે એની વિશિષ્ટતા એ છે આ કાર્યક્રમની કે મેં જે આખી પરિકલ્પના કરી હતી એમાં અંબા માતાની છડીથી જ આપણે શરૂ કરેલું. હું તમને એટલા માટે આ વિગત આપું છું કે બધું નહીં ખોલું, પણ આની અંદર આ પ્રોગ્રામની અંદર આપણે લાઈવ મશાલ અને બધા સાથે જે માતાજીને લઈને આવ્યા ઓડિટોરિયમમાંથી એ છડી પોકારી, જે અંબા માતાની છડી કદાચ ઘણાએ નહીં સાંભળી હોય અથવા ઘણાએ જોઈ પણ નહીં હોય, આ છડી સાથે જ આપણે માતાજીને લઈને આવ્યા, એને સ્થાપના કરી અને એનો જયકાર કર્યો, એની રીધિ સિદ્ધિનો ગરબો ગાયો. એવી રીતે આખી એક મેં એની કોન્સેપ્ટ તૈયાર કર્યો અને પરિકલ્પના કરી. છેલ્લે મેં રક્ષા કરો જગદંબા એ આખું એની પાસે માતાજી પાસે માંગ્યું કે સૌની રક્ષા કરજો અને એ રીતે આખો કાર્યક્રમ 3 કલાકનો ખૂબ સરસ રીતે સંપન્ન કરેલો. ભરૂચના લોકોને પણ ખૂબ જ પસંદ પડેલો અને મુરબી ભાગ્યેશભાઈ આના પહેલાનો કાર્યક્રમ મેં એક કર્યો હતો આવી જ રીતે બેઠા ગરબાનો મંગળ વર્ષે આજ માને મંદિરે, અને તે વખતે ભાગ્યેશભાઈ અમારી સાથે હતા, અમારા શ્રોતાઓમાં પણ હતા અને અમારા મને આજે બહુ જ યાદ આવ્યું ભાગ્યેશભાઈ કે માની ક્ષમા દિવ્યા અપરાધ ક્ષમા સ્તોત્ર ખૂબ સરસ બોલ્યા હતા અને હજુ પણ એમને લોકો હવે યાદ કરીએ છીએ. તો આ રીતે આ એક કાર્યક્રમ આપણે જે છે અને હરીશભાઈ ને આ બેઠીના આયોજકો એને આ કાર્યક્રમને 3 દિવસ બતાવવાના છે નવરાત્રીમાં. 17મી તારીખે, 21મી તારીખે અને 24મી તારીખે ઓક્ટોબરની રાત્રે 9 વાગે. તો આપ જરૂર એનો લાભ લેજો. અને મને એમ છે કે આ કાર્યક્રમ તમારા નવી પેઢી એટલે કે યુવાનો અને બાળકોને પણ ખાસ બતાવજો, કારણ કે આપણી આ સંસ્કૃતિ અને આ પરંપરા આપણે જાળવવાની છે. તો કદાચ તમને ગમશે જ આ કાર્યક્રમ. અને છેલ્લે મહેફિલના નારાયણી નમસ્તુતે માં જગદંબાની આપણે 3 દિવસ આરાધના કરીશું અને પ્રાર્થના પણ સૌ કરીશું. માં જગદંબાને આપણે કહીશું કે હવે આ કોરોના મહામારીને અહીંથી વિદાય આપો, આખા વિશ્વમાંથી એને વિદાય આપો અને ફરીથી વિશ્વમાં આનંદ મંગળ થાય અને આપણે ખૂબ લીલા લહેર કરીએ પહેલાની જેમ. એ રીતે આપણે માતાજીની પ્રાર્થના કરીશું. મહેફિલના જે મને આમંત્રણ આપ્યું એના માટે વિજયભાઈ, હરીશભાઈ બધાને તો હું કદાચ નામથી નથી પરિચિત, પણ આખી ટીમનો હું અત્રે આભાર માનું છું કે આટલો સરસ કાર્યક્રમ તમે બતાવવાના છો. તમે જ પસંદ કરશો એ મને ખાતરી છે. તો જરૂર જોડાજો
આપણે મળીએ 17મી તારીખે. થેન્ક યુ હરીશ. આપનો ઘણો ઘણો આભાર. અને આપે જે આ મોકો આપ્યો મહેફિલને કે ભરૂચના સ્ટેજ પર જે કાર્યક્રમ થયો હતો નારાયણી નમોસ્તુતે નામનો કાર્યક્રમ, એને મહેફિલના પ્લેટફોર્મ થકી જેમ ભાગ્યેશભાઈ કહેતા હતા એમ કે વિશ્વ સ્તરે જે અમે એને લઈ જવાની જે કોશિશ કરીએ છીએ, એટલે વિશ્વભરીના કાર્યક્રમને વિશ્વ સ્તરે લઈ જવા માટે આપે જે અમને અનુમતિ આપી એ બદલ આપનો ઘણો ઘણો આભાર. મિત્રો, નારાયણી નમોસ્તુતે બહુ સરસ કાર્યક્રમ છે અને બેઠા ગરબાઓની બહુ સરસ મજાની પરંપરા છે કે જેમાં અમને રાખજે માં જેવા અમૂલ્ય ગરબાઓ કે મંગળ વર્ષે આજ માને મંદિરે જેવા ગરબાઓ કે જે કદાચ આપણે ક્યાંય ભાગ્યે જ સાંભળવા મળતા હોય એવા સરસ મજાના ગરબાઓ મેં વર્ષો સુધી આ બેઠા ગરબાઓમાં સાંભળ્યા છે અને માની આરાધના કરી છે. આપ સૌને પણ ઈજન આપીએ છીએ. આપ સૌ પણ આ ગરબાઓમાં જોડાશો, આ કાર્યક્રમમાં જોડાશો. નારાયણી નમોસ્તુતે આદ્યાશક્તિની આરાધના આપણે નવરાત્રીમાં 3 દિવસ કરીશું, 3 ભાગમાં. પહેલી નવરાત્રી, 5મી નવરાત્રી અને 8મું નોરતું તો ભૂલાય જ નહીં. એટલે 8મા નોરતે 3 દિવસ 17 ઓક્ટોબર, 21 ઓક્ટોબર અને 24 ઓક્ટોબર રાત્રે 9 વાગે આપણે મળીશું. અને હવે ભાગ્યેશભાઈને નમ્ર વિનંતી કે વિશ્વભરીને શરણે ચરણે આપ અમને લઈ જાઓ. વાહ, આમાં તો વાત સાચી છે તમારી, પણ બધાએ જાતે જ જવું પડે એમ છે. માતંગીબેન, તમે સરસ વાત કરી એટલે હવે હું મારી એકદમ રિસન્ટલી લખેલી કવિતા કોરોના કાળમાં કે દુનિયા છે અતિ ત્રસ્ત ઓ ભગવતી, દુનિયા છે અતિ ત્રસ્ત ઓ ભગવતી, ભયથી પુરાયા ગૃહે, માણસ છે જ્વરમાં મહા દુઃખમહી, માને પુકારે રડી, આવી છે નવરાતમાં જીવનમાં સુણજો અમારી વ્યથા, કોરોના સુરઘાતીની પ્રગટ તું કલ્યાણ કર વિશ્વનું. શાર્દુર વિક્રીડિત છંદમાં આ પ્રાર્થના પંચકમ લખ્યું છે કે જાણું છું હરણો હણ્યા ક્રૂર બની, વેલો વિલાપી રહી, દીધેલી તવ ભોગ્ય ભાવ ભૂમિજે જાણ્યા પછી વેડફી, માફી દે કરુણામયી જગતને સૌનાવતી હું નમું, કોરોના સુરઘાતીની પ્રગટ તું કલ્યાણ કર વિશ્વનું. કેવા ખાલી ખોખલા બની ગયા સંબંધ સૌ સ્નેહના, સ્વાર્થાંધે ભૂલી માતને ભટકતા સૌહાર્દ છોડી દીધા, એથી માં કરું પ્રાર્થના હૃદયથી વાલે પધારો તમે, કોરોના સુરઘાટની પ્રગટ તું કલ્યાણ કર વિશ્વનું. કેવા કાવતરા કીધા કલમથી પાપે પ્રપંચે પુરા, ખેલ્યા ખેલ કુપાત્રના ખલ બની માં તું બધું જાણતી, એવા હાથ ધુએ ક્ષમા કરી રહો હે માત જ્ઞાનેશ્વરી, કોરોના સુરઘાતીની પ્રગટ તું કલ્યાણ કર વિશ્વનું. વિશ્વે વ્યાપ્ત વિષાદ વ્યગ્ર વિરમો, અધ્યાત્મ જાગી ઉઠો, ધ્યાને હો મનની ગતિ પરમમાં સ્તોત્રે શ્રવો શારદા, એવામાં શુણજો કવિ તણીમતી આવો પ્રભા અંબિકા, કોરોના સુરઘાતીની પ્રગટ તું કલ્યાણ કર વિશ્વનું. આવી રીતે 5 શ્લોકોની આ પ્રાર્થના પંચકમ કર્યું. એ વખત પહેલી નવરાત્રી હતી, ચૈત્ર નવરાત્રી, અને પહેલું લોકડાઉન થયું ત્યારે નવરાત્રીમાં આ પ્રાર્થના લખેલી. એટલે માતંગીબેને કહ્યું એટલે મને એમ થયું કે કોરોના કાળમાં આપણે પણ માને કહેવું પડે કે માં, અમે બહુ પાપ કર્યા છે, અમે બહુ વિચિત્ર રીતે જીવ્યા છીએ. પણ શંકરાચાર્યએ કહ્યું ને, મેં જયારે માની ક્ષમા ઉપર બોલવાનું હતું ત્યારે મેં કહ્યું કે આપણે ફાધરને સોરી કહીએ, માને સોરી ના કહેવાનું હોય. માની માફી માંગવી બહુ અનનેચરલ લાગે. માં તો માફ કરી જ દે, એની આંખોમાં જ ક્ષમા હોય છે. એટલે પેલા ડેકાર્ટે કહ્યું ને, ડેકાર્ટે ધ ફ્રેન્ચ ફિલોસોફર,
who gave the slogan to all the philosophies that I think that I am, that's why I am. હું વિચારું છું માટે હું છું. એને એક સરસ એવી વ્યાખ્યા આપી કે માણસ તડપણમાં જીવે છે. આપણે એવું કહીએ છીએ કે તમે માથી વિખૂટા પડ્યા છો ને, તમારો નાળ સંબંધ જે કાપી નાખવામાં આવે છે, તમે જન્મો છો એ વખતે તમે વિભક્ત થાવ છો. અને આ વિભક્તિમાંથી બહાર આવવું હોય તો ભક્તિ કરવી પડે. છૂટા પડી ગયા છે માથી, એટલે આખી જિંદગી માં માટે આપણે એક પ્રકારનો વિલાપ, પણ વિલાપને પોઝિટિવ કરીએ તો પ્રાર્થના કે માં તું મને દર્શન આપ, મારી બોલાવી કેમ ના આવે એટલો મારો વાંક છે. આવું આપણે માને કહી છે. શંકર ભગવાનને એવું ના કહે કે અલા તું પાછો મારો વાંક કાઢે છે, ઉભો રહે, ત્રીજી આંખ ખોલી દે તો શું થઈ જાય ખબર? માને એવું કહેવાય મારી બોલાવી કેમ ના આવે એટલો મારો વાંક છે, અંબા આવો તો રમીએ. એટલે તમે વિચાર કરો, આ માની સાથે આવું બધું કરી શકાય, ભગવાન સાથે ના કરી શકાય. એ બાપ છે. માં એટલે માં, એટલા માટે આ માની સાથે આપણે જે રમવા. હવે માના એટલા બધા સ્વરૂપો વિશે આપણે કલ્પના કરી, પણ આપણે જે વાત કરવી છે, મૂળ વાત તો એ છે કે આપણે આરતી કરીએ છીએ ને, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પઢવે પંડિતમાં જયો જયો માં જગદંબે. અખંડ બ્રહ્માંડ, આ બ્રહ્માંડ એક છે, આપણે બધા એક છીએ, આપણે એક માના સંતાનો છીએ. યુ સી, ફાઇનલી નવરાત્રી આપણને એકત્વ આપે છે, નોન ડ્યુઅલિઝમ. અમે વેદાંતમાં નોન ડ્યુઅલિઝમ કહીએ છીએ. આઈ એમ નોટ ડિફરન્ટ ફ્રોમ માય ગોડ. મારા ભગવાન ક્યાંક બીજે છે એવું હું માનતો નથી. મૂર્તિ પૂજા એ શરૂઆત છે, પણ ફાઇનલી તો એકત્વ સમાધિ, હું અહમ બ્રહ્માસ્મિ, એ અવસ્થામાં જવાનું છે. અને માં સાથે આ એકત્વ પામવું બહુ સહેલું છે, સરળ છે. કોઈ પણ વ્યક્તિ, એ મોટો ક્રિમિનલ હશે કે રાજા હશે કે વડાપ્રધાન હશે, પોતાની માં પાસે આવે એટલે બાળક થઈને બેસવું પડે છે. તમે સહજ થઈ શકો છો, બીજે બધે પ્રોટોકોલ છે, માં આગળ બધા બાકીના ખોટો કોલ છે. માનો કોલ છે એ પ્રેમનો કોલ છે, એમાં ફોર્માલિટી નથી. 9 સ્વરૂપો છે. પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ, ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ, ષષ્ઠમ કાત્યાયનીતિ ચ, સપ્તમમ કાલરાત્રિતિ મહાગૌરીતિ, અષ્ટમમ નવમમ સિદ્ધદાત્રી ચ, નવદુર્ગાઃ પ્રકૃતિતા. આ તો આપણે બહુ નવરાત્રીમાં ગાશું, રોજ ગાશું. માની આરાધના 9 સ્વરૂપો છે, 9 દિવસ છે. 9 દિવસ કેમ? કારણ કે 9 થાય ને પછી ડબલ ફિગર થાય છે, પછી તો અનંત છે. મૂળ તો આ 9 છે, મૂળ 9 વાતો છે જીવનની. એટલે આમ તો માતાજીની જે બધી કલ્પનાઓ છે, તમે જુઓ તો દુર્ગા, સરસ્વતી, પછી આ બધા નામો આપણે જુદા જુદા ગણાવી શકીએ. અમે જે આ લિસ્ટ આપ્યું, શૈલપુત્રી, પાર્વતી, બ્રહ્મચારિણી, સરસ્વતી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી. આ 9 સ્વરૂપો છે. આપણે એને બધા નામ જુદા જુદા છે. દુર્ગા દાખલ કે જે 10 માતાઓ ગણવામાં આવે છે ભારતમાં. દુર્ગા એટલે દુર્ગા શક્તિ દેવી, પછી પાર્વતી, પછી લક્ષ્મી, સરસ્વતી, કાલી, સીતા, અને પછી ગંગાને પણ આપણે માતા, ગંગા, તુલસી, કામધેનુ અને છેલ્લે રાધા. આ એક 10 માતાઓની પણ કલ્પના પુરાણોમાં જોવા મળે છે. પણ મારે તો તમને મુખ્ય જે વાત કરવી છે ને, એ 3 કે 4 માતાઓની વાત કરવી છે, જે ફંડામેન્ટલ છે. ચંડીપાઠ એ આપણો આદ્ય ગ્રંથ છે દેવી પૂજનનો. એમાં 3 માતાઓ આવે છે, મહાકાલી, મહાસરસ્વતી અને મહાલક્ષ્મી. આ 3ની આરાધના મુખ્ય છે. અને એમાં સૌથી આપણે પહેલા શરૂ કરીએ વેદ માતા ગાયત્રી. વેદ માતા ગાયત્રી એટલે એક જગતજનની નું એક સ્વરૂપ છે. આપણે આમાં કોઈ આ જ સ્વરૂપને અમે તો સાહેબ અંબા માતામાં માનીએ, અમારા કુલદેવી આ છે, બરાબર. બધાના કુલદેવી એક પરંપરા છે, દરેકની પરંપરા હોઈ શકે. અમે કાલીની પૂજા કરીએ, તમે અંબાજીની કરો, કોઈ મોઢેશ્વરી માતાની કરે, કોઈ બહુચર માતાની કરે, જે માને જે નામ આપવું હોય. બધાની માના નામ તો જુદા જ હોય ને.
એટલે બરાબર છે, તમારી માનું નામ જે હોય તે, પણ આપણે તો શું કરવું છે? અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પઢવે પંડિતમાં જયો જયો માં જગ. આ અખંડતા હું હંમેશા ગમ્મતમાં કહું છું. આપણે રાત્રે આરતી ગઈએ છીએ, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, અને પછી બીજા દિવસે સવારે છોકરાને ક્યાં મૂકીએ છીએ? વર્ગખંડમાં. જે એની બુદ્ધિ વર્ગીકૃત થઈ જાય અને ખંડિત થઈ જાય. વર્ગખંડ. આપણે અખંડ જોવા જ નથી માંગતા. હું સાયન્સમાં છું, તું આર્ટ્સમાં છે. હું કોમર્સમાં છું, તું આમાં છે. તું મેડિસિનમાં છે, હું ફાર્મસીમાં છું. ધીસ ઇઝ ક્લાસિફાઈંગ. આપણે અખંડતાને તોડવા માટે મથીએ છીએ. આ નવી એજ્યુકેશન પોલિસીમાં એ વાત આવી છે કે ભાઈ મેડિકલમાં કોઈ છોકરો ભણતો હોય અને એને પિયાનો શીખવો હોય, એને સંગીત શીખવું હોય, તો હાઉ કેન યુ પ્રિવેન્ટ ધેટ બોય? How can you prevent a girl who is studying in pharmacy, he wants to do music with Matangi Ben? એને જીવનના અગત્યના વર્ષોમાં એને જે શોખ કેળવવો છે, એનામાં જે કંઈક પોતાને કંઈક ભણક આવી છે અથવા પોતાને કંઈક ગૌરવ છે કે મને આ આવડે છે, એના વિશે કોઈ ફોર્મલ એજ્યુકેશન લઈ જ નથી શકતું. એટલે નવી શિક્ષણ નીતિમાં આ વાત નરેન્દ્રભાઈએ પહેલી વખત, ભારત આઝાદ થયું પછી પહેલી વખત આવી વાત કરી કે દરેક માણસમાં જે પોટેન્શિયલ છે એ બહાર લાવવાનું કામ શિક્ષણનું છે. અને આપણી આ માં છે સરસ્વતી છે. વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા, એની આપણે વાત કરીશું. ગાયત્રી માતા એ આખું હિન્દુ ફિલોસોફી સમજાવે છે. તમે જુઓ કે આપણે હંમેશા શું કહ્યું, ભગવાનને આપણે મંદિરમાં જઈએ છીએ તો પ્રાર્થના કરવા નથી જતા. વી ડોન્ટ ગો ફોર પ્રેયર્સ, વી ગો ફોર દર્શન. આપણે શું કહીએ છીએ? હું મંદિરમાં દર્શન કરવા જઉં છું. આપણે તો પ્રાર્થના એ તો અવસ્થાનું નામ છે. હું પ્રાર્થનામાં છું. પ્રાર્થના શબ્દોથી નથી બનતી, પ્રાર્થના તમારી માનસિકતાથી બને છે. તમારી માનસિકતા પ્રાર્થનાની છે તો તમે મંદિરમાં જાઓ તો તમને દર્શન થશે. દર્શન કરવા એટલે શું? વિઝ્યુલાઇઝેશન. કેવું કરીએ છીએ આપણે? એક દર્શન કરીને તરત જ આંખ બંધ કરીએ અને પછી મનમાં એની એ મૂર્તિ લાવીએ છીએ. હું કલેક્ટર હતો ત્યારે કલેક્ટરે જે ના કરવા જેવા ઘણા કામ કર્યા છે, એમાંનું આ એક કામ હતું કે 11મા 12માના છોકરાઓને કીધું કે તમે રોજ મંદિરમાં જાઓ, દર્શન કરો, અને દર્શન કરીને આંખ બંધ કરીને જુઓ જે મૂર્તિ જોઈ એ દેખાય છે. આપણે બધા જ આવું કરીએ છીએ. અને એવું કરીએ એનાથી શું થાય? તમારી યાદશક્તિ ડબલ થઈ જાય. કારણ કે તરત જ ઇન્સ્ટન્ટ મેમરી તમારી સ્ટ્રેન્થન થાય. તમે આંખ બંધ કરી અને જુઓ કે આ માને આ દર્શન થયા, માને હું જોઈ શકું છું. આવતીકાલે તમે મંદિરની મૂર્તિ તમારી પાસે નહીં હોય ને તો પણ તમે દર્શન કરી શકશો. તો આપણે ત્યાં સ્વયં મહેનત કરવાની, પોતે મહેનત કરવાની વાત જે છે એ ગાયત્રી મંત્રમાં આવે છે. મેં આમ કહ્યું એટલે કોઈ બેને પોતે મહેનત શરૂ કરી દીધી માઇક ચાલુ કરીને કે ભાગ્યેશભાઈ શું કહેતા, આપણે જ કહી નાખીએ. એટલે એ તો બરાબર છે, એનો વાંધો નહીં, એ તો મજા જ છે આની તો. પણ ગાયત્રીમાં એમ કીધું કે હે સૂર્યદેવ, હે સવિતુર, ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. તમે ત્રણેય લોકને આલોકિત કરનારા છો. તમે ત્રણેય લોકને અજવાળું આપો છો. પછી એમ ના કીધું કે હું તમારો નાનો ભાઈ છું એટલે મને થોડું અજવાળું આપો, એવું ના કીધું. ધીસ ઇઝ હિન્દુ ફિલોસોફી. કે મારી બુદ્ધિને તમે પ્રચોદિત એવી રીતે કરો જેથી આવતીકાલે દુનિયાને ખ્યાલ આવે કે હું તમારો નાનો ભાઈ છું, હું તમારો છોકરો છું. મને તેજ આપો એવું ના કીધું. ધીમહિ ધિયો નઃ પ્રચોદયાત. મારી બુદ્ધિને એવી રીતે પ્રચોદિત કરો જેથી હું પણ તમારા જેવો, તમે 3 લોકને આલોકિત કરો છો, હું 3 ઘરને આલોકિત કરીશ. હું અજવાળું ફેલાવીશ કારણ કે હું તમારો પુત્ર છું. આ ગાયત્રી મંત્ર એ સ્વનિર્ભરતા, આત્મનિર્ભરતાનું એક પહેલામાં પહેલી વ્યાખ્યા છે કે મારું આત્મ ઉદ્ધરેત. આત્માનો ઉદ્ધાર આત્માથી જ કરવાનો.
મને કોક બીજો માણસ સુખ આપે એ આ પૃથ્વી ઉપરની સૌથી મોટી અફવા છે. તમે મને સુખી કરી શકો એ વાતમાં માલ નથી સાહેબ. મેં નક્કી કર્યું હોય કે મારે સુખી થવું છે તો આ પૃથ્વી પર કોઈની તાકાત નથી કે મને દુઃખી કરી શકે. આ ગાયત્રી માતા, આ વેદ માતા એમ કે છે કે બધું કારણ ધીમહી ધિયો નહમાં છે. આ ધીમહી, આ બુદ્ધિ તમારી, મનને જે ગવર્ન કરે છે, મનનું જે સંચાલન કરે છે, એ બુદ્ધિ પ્રચોદિત થાય, એ બુદ્ધિ તેજસ્વી થાય, એ આપણી પહેલી ગાયંતામ ત્રાયતે ઇતિ ગાયત્રી, જે એનું ભજન કરે છે એનું રક્ષણ કરે છે, એ ગાયત્રી માતા છે. બીજી માતા અને પહેલી, એટલે આમ તો પહેલી માતા છે જે વિદ્યા, સરસ્વતી. સરસ્વતી એટલે ક્રિએટિવિટી, સરસ્વતી એટલે હાર્મની. તમે જુઓ, વીણાવાદિની છે, હાથમાં વીણા લઈને બેઠા છે, મ્યુઝિક. તમે મ્યુઝિક ગમે તેવા માણસને, ઔરંગઝેબને પણ મ્યુઝિક ગમે. આ તો હું એક્સ્ટ્રીમ ઉદાહરણ આપું, પણ કોઈને પણ, કોઈ પણ વ્યક્તિ હોય એને મ્યુઝિક ગમે, એને કાનને ગમે. આપણે નથી, ઇંગ્લિશમાં તો કહેવત છે કે ઇટ વોઝ મ્યુઝિક ટુ માય ઇયર્સ. મ્યુઝિક મેક્સ યુ હાર્મોનિયસ વિથ ધ નેચર. જ્યારે યાજ્ઞવલ્ક્યની પુત્રીએ પૂછ્યું કે કિમ કાવ્યમ, કાવ્ય શું છે પિતાજી, તો એને કહ્યું કે 4 વાગે આવજે દીકરી. સવારે 4 વાગે ભારતનો ઋષિ એની પુત્રીને સમજાવે છે, પશ્ય દેવસ્ય કાવ્યમ મહિત્વા ન મમાર ન જીર્યતે. આ જો દેવનું કાવ્ય સવારે 4 વાગે બતાવે છે. જો આ પૃથ્વી, જો આ પર્વતો, જો કેટલા વર્ષોથી સમાધિમાં બેઠા છે. જો આ નદી, જો વગર કારણે વહેતી નદી, આ વૃક્ષ જેના કેટલી અસંખ્ય જીભોથી કોઈ ગીત ગાઈ રહ્યા છે, પ્રત્યેક પાંદડા એના જીભ છે, આ એની સાથે તાલ મિલાવતા પંખીઓ, આ પશ્ય દેવસ્ય કાવ્ય મહિત્વા, આ દેવનું કાવ્ય છે. ન મમાર ન જીર્યતે, જે ઘરડું થતું નથી, જે મરી જતું નથી, એ દેવનું કાવ્ય છે. તો આ દેવનું કાવ્ય પામવું હોય તો સરસ્વતીની આરાધના કરવી પડે. પહેલી માં સરસ્વતી, અને માં સરસ્વતી એ તમને કોસ્મિક મ્યુઝિક સાથે જોડે છે, તમને વિશ્વભર બનાવે. તમે વિશ્વ નાગરિક ત્યારે જ બની શકો જ્યારે તમારામાં વિદ્યા હોય. મને ગોવિંદભાઈ ધોળકિયાની વાત બહુ ગમી સુરતમાં. એમને કીધું કે હું તો અભણ માણસ છું, આ ભાગ્યેશભાઈ જોડે બેસવાની મારી કોઈ લાયકાત નથી, કે આઈ ડોન્ટ નો એનીથિંગ બટ આઈ નો ધેટ આઈ કેન ડુ એવરીથિંગ. એમને સૂત્ર આપ્યું, આઈ ડોન્ટ નો એનીથિંગ બટ આઈ કેન ડુ એનીથિંગ. ધેટ્સ અ બિગ થિંગ, ધેટ ઇઝ વિદ્યા. આ સરસ્વતી દેવી એ એક વરદાન છે. જે સરસ્વતીની આરાધના કરે ને એને બાકીના બધા વસ્તુઓ ઓટોમેટિક ફોલો કરે, બાકીની બધી વસ્તુઓ તમે સિદ્ધ કરી શકો. સરસ્વતી તમને આનંદ આપે છે, સરસ્વતી તમને વીણા તમારા હાથમાં આપે છે. પદ્માસનમાં બેસીને તમે એક વખતે વિદ્યા દેવી, વિદ્યા વરદાયિની, અને મેં તો આધુનિક કવિતાઓ લખી છે સંસ્કૃતમાં. કમ્પ્યુટર વિજ્ઞાન વિશ્વ વિષય યા પ્રોમ્પ્ટ પ્રાણધારિણી, ઇન્ટરનેટ નિવાસિની ભગવતી યા વેબ વિશ્વેશ્વરી, વિડિયો વાગ પ્રદાયિની સ્વર પ્રદા વિદ્યો વિંડો સ્થિતા શાંભવી, સામામ પાતિ ચિપેશ્વરી ભગવતી આધુનિકી પાર્વતી. આ સરસ્વતીની આધુનિક પ્રાર્થના લખી છે મેં સંસ્કૃતમાં. આ કમ્પ્યુટર એ બીજું શું છે? આ સરસ્વતીનો અવતાર છે. હું તમારી સાથે વાત કરું છું, તમે બહેરીનમાં બેઠા છો, તમે એટલાન્ટામાં બેઠા છો, તમે ભરૂચમાં બેઠા છો, તમે યુએઈમાં બેઠા છો, આપણે બધા વાત કરી શકીએ છીએ. આ સરસ્વતી દેવી છે, આ શાંભવી છે. સરસ્વતીનું એક નામ શાંભવી છે, ચારે બાજુ વ્યાપેલી છે આખા પૃથ્વી ઉપર. એટલે મેં તો એને યા વેબ વિશ્વેશ્વરી, જે વેબેશ્વરી દેવી છે. આ વેબની અધિષ્ઠાત્રી દેવી એ વેબેશ્વરી સરસ્વતીનું એક સ્વરૂપ છે. આ કમ્પ્યુટરમાં મારો શબ્દ તમારી સુધી પહોંચે છે કારણ કે મારી સરસ્વતી છે જે તમને ને મને જોડે છે. તો એ સરસ્વતી છે. પછી જે વાત છે એ મહાલક્ષ્મી છે, ઓજસ્વિતા, શ્રી. લક્ષ્મી એટલે ધન નહીં, લક્ષ્મી એટલે પૈસા નહીં, લક્ષ્મી એટલે ઓજસ્વિતા. 8 પ્રકારની અષ્ટલક્ષ્મી છે. સંતતિ પણ લક્ષ્મી છે, ધન પણ એક લક્ષ્મી છે,
પુત્ર લક્ષ્મી છે, પુત્રી લક્ષ્મી છે. લક્ષ્મીના અનેક પ્રકારો છે. અન્ન લક્ષ્મી છે, અન્ન પણ લક્ષ્મી છે. ઉપનિષદ, તૈત્તરીય ઉપનિષદમાં તો એમ જ કહે છે કે અન્નમ બ્રહ્મ, અન્ન એ જ બ્રહ્મ છે. અન્નાદ ભવંતિ ભૂતાની. તો મહાલક્ષ્મી એટલે શ્રી, ઓજસ, ઓજસ્વિતા, પ્રભુત્વ. બીજું છે કે મનુષ્યનું અસ્તિત્વ. કદાચ સરસ્વતીની ઉપાસના કરો તો તમે એકલા રહી શકો, પણ મહાલક્ષ્મીની ઉપાસના કરવા માટે તમારે જગત સાથે કોઓપરેશન કરવું પડે. લક્ષ્મીની રચના જ એટલા માટે છે જેથી તમે ફ્રીજ લાવો સારું તો એક પાડોશી હોવો જોઈએ જેને તમે બતાવી શકો. આ તો એકદમ રો ઉદાહરણ છે. પણ શ્રી એટલે મારી તેજસ્વીતા, મારી ઓજસ્વીતા. હું ગાડી લાવ્યો છું, આ મર્સિડીઝ લાવ્યો છું કે 4 બંગડી વાળી ગાડી લાવ્યો છું, તો પાડોશી જોઈએ, કોઓપરેશન જોઈએ, કો એક્ઝિસ્ટન્સ જોઈએ. ધેટ ઇઝ લક્ષ્મી. આ લક્ષ્મી, મહાલક્ષ્મી ત્યારે બને જ્યારે એ સદલક્ષ્મી થાય, જ્યારે વાપરવાની ઈચ્છા થાય. તમને એમ થાય કે આ લક્ષ્મી મારી છે એ હું વહેંચું. તમે મહાલક્ષ્મીના સંતાન ત્યારે થાઓ જ્યારે તમે કશું એક્વાયર કરો, એ જ ક્ષણે તમને વિચાર આવે કે આ હું કોને આપું. સરસ્વતીમાં પણ આ જ છે. સરસ્વતી, તમને જ્ઞાન પ્રાપ્ત થાય એટલે તમને બીજા જ ક્ષણે એમ થાય કે આ હું કોને કહું. કયો એવો અધિકારી શ્રોતા હશે જેને હું આ વેચું. આ માની તાકાત છે સાહેબ. માં તમને જ્યારે મોટા કરે છે, પોષણ આપે છે, ત્યારે તમને હંમેશા એમ થાય કે મારી માનો એટલો બધો મારા ઉપર ઉપકાર છે કે હું કોકનું પોષણ કરું, હું કોકનું રક્ષણ કરું, હું કોકને કશુંક આપું. કારણ કે મારી માએ મને બહુ જ આપ્યું છે. મારી માએ મને જે આપ્યું છે એનું મારે ઋણ કેવી રીતે ચૂકવવું. 12 મહિના, એક ક્ષણ આપણને જ્યારે કોઈને કશું આપવાની ઈચ્છા આવે ત્યારે સમજવાનું કે તમે કોક માની પૂજામાં છો. અને મહાલક્ષ્મીની આરાધના એ જ લોકો કરી શકે છે જે બીજાને કશુંક આપી શકે છે. જે પોતાના માટે જીવે છે એવો તો આ વિશ્વમાં કોઈ વ્યક્તિ જ નથી જે પોતાના માટે જીવે છે. તમારે હવા પણ બહારથી લેવી પડે છે. તમે ક્ષણે ક્ષણે દેવાદાર છો આ પૃથ્વીના, આ પર્યાવરણના, આ અસ્તિત્વના, આ જગતના. એટલે યુ હેવ ટુ બી થેન્કફુલ. અને શ્રી મહાલક્ષ્મી તમને આ માનસિકતા આપે છે કે મારે ફેલાવવું છે, મારે કોઓપરેશન કરવું છે, મારે વહેંચવું છે. અને આ બધું થયા પછી જ્યારે ડિમોન, જ્યારે આસુરી શક્તિ હોય, ત્યારે તમારે જોઈએ મહાકાલી રક્ષા કરવા માટે. હાથમાં ત્રિશૂળ રહીને. મહાકાલી ઇઝ વિક્ટરી ઓવર અસુરાસ, વિક્ટરી ઓવર નેગેટિવિટી. નેગેટિવિટી સામે લડાઈ કરવી પડશે. તો એ વિક્ટરી માટે જે માં આપણને મદદ કરે છે. આપણને માએ તમાચો પણ મારેલો છે, મોડા ઉઠીએ તો ઉઠાડતા હતા. એટલે એ આસુરી શક્તિ છે. તમસ સામે સાત્વિક તરફ આપણે વળીએ એના માટે માં તમાચો મારે, જગાડે, ક્યાં સુધી ઘોરે છે એવું પણ કે. નાગરોમાં તો વળી મારા દાદીમાં હતા તો એ શું કરે, શિવ વિવાહ ગાય. સવારે 5 વાગે ઉઠીને શિવ વિવાહ ગાય. તમે ઊંઘતા હો ને એટલે તમારી બાજુમાં આવીને પોતું કરતા હોય અને ગાય. વેદ ભણંતા વિપ્રો જાગ્યા, તેના બાળક ભણવા લાગ્યા, દાતણ કરવા દુનિયા બેઠી બારણે રે. એટલે વેદ ભણંતા વિપ્રો જાગ્યા. તું હજી ઊંઘે છે એવું ના કે તું ઉઠ, એવું કહેવાની જરૂર ના હોય. જે ઇનડાયરેક્ટલી કહે ને એ સંસ્કારો છે. ઇનડાયરેક્ટલી વાત કરે. અત્યારે તો લોકોને ઠંડા પાણી રેડો તોય ના ઉઠે કે જપો ને હવે આમાં શું. એટલે આ જમાનાની વાત છે. પણ આ સંગીતથી ઉઠવાનું એટલે તમારામાં રહેલી આસુરી શક્તિઓનો વિનાશ કરવો એ મહાકાલીની ઉપાસના છે. કઈ તલવાર લઈને આપણે બહાર જવાની જરૂર નથી. આપણામાં પણ એક મહિષાસુર છે. હમણાં હરીશભાઈ વાત કરતા હતા 10મા મહિનાનો 10મો દિવસ. એટલે મને એક મારું ઉદાહરણ મને હંમેશા યાદ આવે છે રાજેશભાઈ, કે દશેરાના દિવસે આપણે રાવણને, દશેરાના દિવસે 2 જણા મરી ગયા એકચ્યુઅલી જગતના ઇતિહાસમાં. એક સ્ટીવ જોબ્સ અને એક રાવણ. આ બંને જણા દશેરાના દિવસે મરી ગયા. પણ આપણે સ્ટીવ જોબ્સને બહુ યાદ કરીએ કારણ કે એને નાનો આપ્યો, આઈપેડ, આઈપોડ, આઈફોન.
એને આઈ નાનો આપ્યો એટલે આપણે એને યાદ કરીએ છીએ, અને પેલા એ મોટો આઈ બતાવ્યો એટલે એને સળગાવીએ છીએ. क्या बात, बहुत अच्छे, એટલે बहुत अच्छे. એટલે આ જગતમાં આપણામાં રહેલા આ આસુરી તત્વોને મારવા માટે જે આપણને પ્રેરણા આપે છે એ મહાકાલી છે. તો ગાયત્રી, મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી એ આપણામાં જ રહેલી 4 શક્તિઓ છે. જે શક્તિ આપણને આભારવશ કરી દે છે, જે શક્તિ આપણને તેજસ્વીતાની ઉપાસના કરવાની વાત કરે છે, એ ગાયત્રી છે. જે આપણી ક્રિએટિવિટીને જગાડે છે, જે આપણને એમ કહે કે ના, આઈ હેવ ટુ બી, વાય ઇન્ડિયામાં શું કામ ઇન્ટેલ ના હોય, શું કામ ગૂગલ ના હોય, આપણે શું કામ તેજસ્વી ના હોઈએ? સત્ય નડેલાએ ત્યાં જઈને માઇક્રોસોફ્ટ ચલાવવાનું, સુંદર પિછાઈએ ત્યાં જવાનું, આપણે શું કામ ના કરીએ? અહીંયા કેમ ના હોય? પણ પછી મને એવો વિચાર આવે કે આપણે દુનિયા ઉપર રાજ કરવા માટે જ જન્મ્યા છીએ. એટલે બરાબર છે, આપણે બધે જઈને કરવું પડે, વિદેશોમાં જઈને આપણે જ રાજ કરવાનું હોય ને. હવે તો મહા સરસ્વતીના સંતાનો તો આપણે છીએ સાહેબ. એટલે મારે હિન્દુ ફિલોસોફી શીખવાડવી હોય તો અમેરિકાની યુનિવર્સિટીમાં જઈને શીખવાડવું પડે. વિવેકાનંદે ત્યાં જઈને જ શીખવાડ્યું હતું, ભાઈ સાંભળો, તમે લોકો આ બધી માથાકૂટ કરો છો, તમે એમ કહો છો કે અમારે એક ભગવાન છે, અમારે આમ છે, અમે તો કશું નથી કહેતા, અમે તો એમ કહીએ કે there is only God. એક બેકની વાત જ નથી. આ માઇક પણ ભગવાન છે, હું પણ ભગવાન છું, આ સ્ટેન્ડ પણ ભગવાન છે. વી ડોન્ટ ડિફરન્શિએટ, ઓનલી થિંગ કે મારામાં જરા ચૈતન્ય વધારે પ્રગટ થયું છે એટલે હું હાથ ઊંચા નીચા કરી શકું છું, અને આ ટેબલમાં એ સ્થિર થઈ ગયું છે એટલે હલી શકતું નથી જાતે. બાકી હવે બંને ચેતનાના જ રૂપાંતરણો છીએ. આ તાકાત મહાસરસ્વતી આપે છે. મહાલક્ષ્મી, હવે તો મુકેશભાઈ અંબાણી છેક સુધી પહોંચવાની તૈયારીમાં છે. એટલે આને તો આપણા ગુજરાતી છે એટલે આપણને તો ગૌરવ જ થાય. અને મહાકાલી, નરેન્દ્રભાઈ એની ઉપાસના કરે છે. આતતાઈઓને બરાબર કંટ્રોલમાં રાખવા એ મહાકાલીની ઉપાસના છે. મુકેશ અંબાણી મહાલક્ષ્મીની કરે છે, આપણે બધા મહાસરસ્વતીની ઉપાસના કરીએ છીએ. અને તમે બધા આટલા દેશ વિદેશમાં પહોંચીને મહાસરસ્વતી અને મહાકાલી અને ગાયત્રી ત્રણેય ભુવનોને આલોકિત કરો છો. એક ઘરમાં નહીં, ત્રણેય ભુવનોને, ત્રણેય 7 ખંડોને. તો મને લાગે છે કે વિશ્વમભરીના શરણે જવું એટલે વૈશ્વિક નાગરિકતા પ્રાપ્ત કરવી. જે નોબેલ પ્રાઇઝ જે કારણસર આપ્યું, ધ ઇન્ડિવિજ્યુઅલ એક્સપિરિયન્સ બીકમ્સ યુનિવર્સલ. જે થેન્ક્સ ગિવિંગ છે, એ થેન્ક્સ ગિવિંગ આ છે, મારી માં છે, મારી માં છે માટે હું છું, એ ભાવ અને એ આભારવશ થઈ અને માના ચરણોમાં હું પડું છું. એ નમ્રતા, એ સમર્પણ ભાવ, એ ભક્તિ, એ આ 9 દિવસ આપણે કરવાની છે. આપ સૌને મળીને ખૂબ આનંદ થયો, અને આપણે મળતા રહેશું. આ તો શરૂઆત છે. હરીશભાઈ અને રાજેશભાઈ એવા આવા પ્રાચીન મિત્રો આપણને તમે મેળવી આપો. આવી રીતે રૂમ ઝૂમ કરતા મારા રૂમમાં આવે. થેન્ક યુ સર. ગ્રેટ, થેન્ક યુ હરીશભાઈ. આપનો ઘણો આભાર. જય અંબે. આપે જે સરસ મજાની વાત કરી, જે બહુ સરળ શબ્દોમાં આપણે જે તમે જે ઉપનિષદની એકત્વવાદની વાતને આપણે બહુ તમે આમ પેલું જેને કહેવાય ને શીરો ઉતારે એવી રીતના તમે ઉતારી દીધો કે મારી સામે પડેલું લેપટોપ પણ અત્યારે ઈશ્વર જ છે અને હું ને એ બંને એક જ છીએ. ખાલી હું બોલું છું અને મારા શબ્દો તમારા સુધી પહોંચાડે છે. એટલે બહુ સરળ રીતે તમે જે વાતો કર્યા છે, એવું લાગ્યું જ નહીં ભાગ્યેશભાઈ કે સામે એક સંસ્કૃતના પ્રકાંડ પંડિતે અમારી સામે સમગ્ર વેદોને જે રીતે ખોલ્યા અને જે રીતે પાના ઉઘાડ્યા અમારી સામે, પણ માની વાત કરતા કરતા તમે પણ એટલી સરળ રીતે, જેવી રીતે માની જે સરળતા હોય એ જ સરળતામાં, એ જ સરળ વાણીમાં તમે વાત કરી. ભાગેશભાઈ, આપણે કાર્યક્રમને આગળ વધારતા પહેલા એકાદ બે નાની વાતો જે બીજી આવી, એટલે આમ તો ભાગ્યેશભાઈ પરમ ચૈતન્યની જયારે વાત કરતા હતા ત્યારે મને એક સરસ મજાની વાત યાદ આવી હતી. ભાગ્યેશભાઈ, હું વિષયથી દૂર જાઉં છું, એના માટે આપનો
આપની તમે ચૈતન્યથી દૂર જઈ જ ના શકો. ના, વિષયથી દૂર જાઉં છું. ચૈતન્યથી તો દૂર કોઈ ચૈતન્યથી દૂર જઈએ તો આપણે જ ન હોઈએ ને. પણ તમે ચૈતન્યની વાત કરતા હતા ને ત્યારે મને તમારી સેલ્ફ રિયલાઇઝેશનની એક કવિતા યાદ આવી હતી કે તમે સરદાર સરોવર નર્મદા નિગમની વાતો કરવામાં કેવડિયા કોલોની પર તમે જે તમારું ઇમેચ્યોર્ડ રિયલાઇઝેશન હતું કે બહેનોને મનાવી શકાય એના વિશે જો તમે વાત કરી હતી. તમે માતાજીની વાત કરતા હતા અને બહુ સરસ મજાની, ત્યારે મને આ સેલ્ફ રિયલાઇઝેશન ઓચિંતાનું યાદ આવ્યું. મને એવું લાગ્યું કે આપણા મિત્રો સાથે એ વાતને પણ આપણે વધારે પછી તો શેર કરીશું જ, પણ આજે પણ શેર કરો તો ઘણો આનંદ આવે કે અત્યારની પરિસ્થિતિમાં અત્યારે જે રીતે ચાલે છે, અત્યારે રાજકારણીઓ પણ ઘણી વખત એવું મને વિચાર આવે છે કે આ સ્ટેટ્સમેન છે કે આંદોલનકારીઓ છે, એવી રીતે ડીજીની રૂમમાં જઈને ત્યાં જઈને આંદોલન કરવા માંડતા હોય તો ત્યારે એ કવિતા બહુ અત્યારે આજના સમયમાં બહુ સાંપ્રત છે. જો આપ એ કવિતા અમારા મહેફિલના મિત્રો સામે શેર કરશો તો અમને આનંદ આવશે. વાહ, મહેફિલના મિત્રો માટે તો બધું જ, આમ તો એમને અમારા મુસ્તફાએ કહ્યું ને કે તમે ખાલી ટિફિન આપો એટલે ભરી આપશે એમ. આ મુસ્તફાભાઈ જ કહી શકે, કારણ કે એમને એટલા બધા ટિફિન ભરી આપ્યા છે ને. એમનું કામ ટિફિન ભરી આપવાનું છે. કેમ મુસ્તફાભાઈ, બરાબર ને? રાજેશભાઈ, શું કહેવું છે તમારું? ખરી વાત છે તમારી, કારણ કે મુસ્તફાભાઈએ આ જ કર્યું છે કામ. ઘણા બધાના ટિફિનો ભર્યા છે. સ્પેશિયલી હિન્દુસ્તાનથી આવતા માણસો માટે તો ખાસ એમણે આ કામ કર્યું છે. યસ. ના, પણ આ તો બધાથી રૂડા છીએ. પણ હરીશભાઈએ જે વાત કરી એટલે એ તો ભરૂચના છે, એટલે રાજપીપળામાં જે બનેલા બનાવો એમને યાદ જ હોય. એ વખતે બાબુભાઈ જસભાઈ પટેલ અમારા મિનિસ્ટર, અને હું નર્મદામાં કામ કરતો હતો, અને સરદાર સરોવર ડેમ બનતો હતો. કદાચ હું એવું કહી શકું કે ગુજરાતમાં જે ડૂબમાં ગયા ગામો 19 ગામોમાં કોઈ માણસ પગે ચાલીને ગયો હોય એવો અત્યારે જીવિત વ્યક્તિઓમાં હું એક જ છું. રાજ સાહેબ પણ ગુજરી ગયા, અને બીજા બે, એક BM પટેલ અને એક બીજા એન્જિનિયર હતા એ પણ ગુજરી ગયા. એક રેવન્યુના સર્કલ હતા એ પણ હમણાં ગુજરી ગયા. એના છોકરાનો મને ફોન આવ્યો હતો. એટલે બધા લોકો હવે કોઈ છે નહીં, પણ અમે 14-15 કિલોમીટર ચાલીને જવું પડે. અને સનત મહેતા વર્લ્ડ બેંકને કહેતા હતા કે આદિવાસીઓને પેઇનફુલી કહેવાનું હોય કે તમારે અહીંથી ઉખડીને જવાનું છે, બીજે તમારું ઘર ખાલી કરવાનું છે, કારણ કે અહીં બહુ મોટું સરોવર આવવાનું છે. આ વાત કરવા માટે વી હેવ એપોઇન્ટેડ એ પોએટ. એને વર્લ્ડ બેંકને કહ્યું, એટલે વર્લ્ડ બેંક એમાં મારા ઉપર નજર લાગી. વર્લ્ડ બેંકે ચાલ અમેરિકા ભણવા બેટા. મને વર્લ્ડ બેંક અમેરિકા લઈ ગઈ, કારણ કે વર્લ્ડ બેંકના પણ અમુક લોકો તો સરસ્વતીના ઉપાસકો હતા ને. એમને મજા આવી કે આ માણસો આપણી વાત કરે છે, લેટ અસ ટેક હિમ ટુ US. અને આઈ કેમ ઇન 91. હું 6 મહિના માટે વર્લ્ડ બેંકના સ્પોન્સરશિપમાં હું ભણવા ગયો ખાસ. તો એ વખતે પેલા બેન નર્મદાનો વિરોધ કરતા હતા. હવે આટલું સારો પ્રસંગ છે એટલે બેનનું નામ નથી દેતો. આપણા બધાનું જનરલ નોલેજ ઘણું સારું છે. એટલે એ બેનને મનાવવા માટે મને બાબુભાઈએ કહ્યું, મને બાબુભાઈ બોલાયો, અને માતંગીબેન મને શું કે ભાગ્યેશભાઈ, ચિમનભાઈ સાથે વાત થઈ, અને ચિમનભાઈએ કહ્યું કે ભાગ્યેશ તો નાગર છે, અને કે નાગરો તો ગમે તેને સમજાવી શકે. આવું બધું 5-7 વસ્તુઓ બોલે ને, એટલે હું જરા મૂડમાં આવી ગયો. મેં કીધું સારી વાત તો સાચી છે. એ વખતે હું શું, મારી ઉંમર બહુ ઓછી, એટલે આઈ વોઝ સફિશિયન્ટલી ઇમેચ્યોર્ડ. એટલે મને એમ કે કોઈ બેનને મનાવી પણ શકાય. ચાલો આપણે જઈએ. અને મેં જઈને વાત કરી, અને પછી હું નિષ્ફળ ગયો. હવે નિષ્ફળ ગયો એટલે મને એમ થાય, ચિમનભાઈ બીજા દિવસે મને પૂછશે તો મારે શું કહેવું. એટલે મેં એક કવિતા લખી, અને એ બેન આમ નીચેથી જતા હતા બધા, અને હું
છેક ઉપર પેલી ટેકરી ઉપર VVIP ગેસ્ટ હાઉસમાં, એના પણ 3જા માળે, અને નીચેથી પેલા લોકોને જોયા. મને એમ થાય કે આ લોકોનું શું હશે એમ. પછી એ લોકો આમ ઉપર જોતા હતા, એટલે મેં કીધું એ લોકો આપણી સામે જોઈને શું કહેતા હશે. આ બધી કલ્પના કરતો તો ત્યાં મારામાં એકદમ કવિતા સ્ફુરી. અમે તો એક્ટિવિસ્ટો ઇષ્ટ અભિષ્ટને ટ્વિસ્ટ કરીને ગાવું, એ જ અમારો મેનિફેસ્ટો. અમે તો એક્ટિવિસ્ટો. કરવાનું શું? થોડી ઉધાર લો અંગ્રેજી, થોડી સાદી રાખો ગાડી, થોડા સૂત્રો, થોડી મેલી રાખો સાડી. આજ દેશને પશ્ચિમ છેડે આદિવાસી જમીન મેળવે તેમ બને છે. બીજા થોડા લાભો સાથે અસરગ્રસ્તને ન્યાય મળે તે કેમ બને છે? ઉઠો મિત્રો દોડો જલ્દી, પીળો થોડો તડકો પહેરી શોધી કાઢો ક્યાંક હશે કો મૂળજી તડવી. તેને મોટું મોઢું પહેરાવીને એક યાત્રા કાઢો, ચર્ચા પત્રો 4 લખીને કરો ધડાકા. આજ આપણા પ્રજા યજ્ઞની મહાયજ્ઞની દૈનિક રીતો. અમે તો એક્ટિવિસ્ટો ઇષ્ટ અભિષ્ટને ટ્વિસ્ટ કરીને ગાવું, એ જ અમારો મેનિફેસ્ટો. ઇષ્ટ અભિષ્ટને ટ્વિસ્ટ કરીને ગાવું, એ જ અમારો મેનિફેસ્ટો. ને કોઈ કહે છે કોસ્ટ અને બેનિફિટ પકડો. કોઈ કહે છે કોસ્ટ અને બેનિફિટ પકડો, કોઈ તર્કની તલવારોથી સમજાવે છે, કોઈ વિદેશી સત્તાઓને સમજાવે છે. અસરગ્રસ્ત અફવા જેવા જંગલ વચ્ચે રાધનપુરની તરસી કન્યા કોસ્ટ અને બેનિફિટ વચ્ચે. એર કન્ડિશન ચર્ચા ખંડો, ધૂમ્રપાનના ગોટે ગોટા દોડો રે ભાઈ. આજ સરળ છે રસ્તો બનવા મોટા. સાથે નહીં પણ સામે રહીએ. આ બધા કેવા હોય છે? સાથે નહીં પણ સામે રહીએ, કરવા કરતા કહેતા રહીએ. સાથે નહીં પણ સામે રહીએ, કરવા કરતા કહેતા રહીએ. અર્થશાસ્ત્ર ને સમાજશાસ્ત્ર ને શાસ્ત્રાર્થોનો ઢગલો દોસ્તો. અમે તો એક્ટિવિસ્ટો ઇષ્ટ અભિષ્ટને ટ્વિસ્ટ કરીને ગાવું, એ જ અમારો મેનિફેસ્ટો. અમે તો એક્ટિવિસ્ટો. વાહ, ક્યા બાત સાહેબ, ક્યા વાહ. બાત. આપનો ઘણો ઘણો આભાર સાહેબ. અને એક બીજી ફરમાઈશ આવેલી છે, જો આપને સંભળાવી હોય તો સંભળાવજો. SMS કરવાનું બંધ કરો શ્યામ. ઓકે. એ મારી એમ કવિતા છે. પેલી ઈ કવિતા ને એમ કવિતાની મેં વાત કરેલી. SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો. SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો. મથુરા ને વૃંદાવન જાગ્યા છે રોમ રોમ, મોરલી મોબાઈલ જેવી રાખો. સાયબર કાફેમાં હજી સર્ફિંગ કરે છે પેલી ગોપીઓની યુગ જૂની આંખો. સાયબર કાફેમાં હજી સર્ફિંગ કરે છે પેલી ગોપીઓની યુગ જૂની આંખો. ટચલી આંગળીએ હવે સાચવજો માઉસ, હવે ગોવર્ધન માંગે છે પાંખો. ઈચ્છાના ગોધણને વાળો હો શ્યામ, હવે માખણને ફેટ ફ્રી રાખો. SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો. ક્યા બાત. કેમ આંખોમાં આંજીને ગોપીઓએ સંતાડી દીધા ઉજાગરા. એ વખત પ્રાર્થનાનું લગ્ન થવાનું હતું રાજેશભાઈ, અને અમેરિકા રાત્રે વાતો કરે. એટલે વેબ કેમ આંખોમાં આંજીને ગોપીઓએ સંતાડી દીધા ઉજાગરા. કપડા તો સૂક્યા છે સદીઓથી ડાળ ઉપર, વેવડાયો વાયરા કહાગરા. ને રાધાના આંસુને અટકાવો શ્યામ, હવે મેકઅપને મોભામાં રાખો. SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો. ને ઈમેલ વાંચીને હવે અર્જુનને સમજાવો મનમાંથી કાટમાળ કાઢે. કાટમાળ કાઢે. ગાંડીવને શંખ ધ્વનિ સાચવે ભલે, પણ પર્સમાંથી પામ ટોપ કાઢે. અને બધા ટેરરિસ્ટ છે, બધા કમ્પ્યુટર લિટરેટ છે. કે કૌરવના કમ્પ્યુટર વાયરસ લખે છે. એની ભોળી કોઈ ભાળ સહેજ રાખો. SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો. ક્યા વાત. મિત્રો, આપ સૌનો આભાર. હરીશભાઈ, હું મિત્રોને વિનંતી કરીશ કે મારી સાથે જોડાઓ, મારી ચેનલમાં પણ. અને મિત્રો, સૌથી અગત્યની વાત હમણાં એ કહેવાનો જ હતો
કે યુટ્યુબ પર ભાગ્યેશભાઈની પોતાની એક ચેનલ છે અને એના પર ભાગ્યેશભાઈ એટલી સરસ મજાની વાતો કરતા હોય છે અને હું મહેફિલમાં પણ આપને એ ચેનલની લિંક શેર કરીશ અને આ કાર્યક્રમને પણ આપણે પાછો ભાગ્યેશભાઈને વિડીયો મોકલીશું એટલે ભાગ્યેશભાઈની ચેનલ પર પણ આપણે આ વિડીયો ફરીથી ત્યાં પણ હશે જ, અહીંયા તો હશે જ, ત્યાં પણ હશે. પણ એ ચેનલ પર ખરેખર હું ભાગ્યેશભાઈ એટલે મારે એ બાબતમાં એવું કેવું છે કે હું પહેલા જેને કહેવાય ને હું ફર્સ્ટ 50 માનો એક છું એ ચેનલ સબસ્ક્રાઇબરમાં. એટલે ત્યાંથી એમના જ્ઞાનનો લાભ લેતા રહીએ છીએ અને હજી ભાગ્યેશભાઈ પાસેથી આપણે ઘણું બધું જ્ઞાન લેવાનું છે. આપણે એક વખત ભાગ્યેશભાઈની કવિતાઓની ખાસ વાતો કરવી છે કેમ કે એમની કવિતાઓ બહુ જબરદસ્ત કવિતાઓ છે જે કદાચ અલગ રીતે અલગ આયામમાં લખાયેલી કવિતાઓ છે. હાસ્યની એમની જે વાતો છે, એમનું જે સૂક્ષ્મ હાસ્યની વાતો છે કે પેલું તમે ડોક્ટરને જેને એમ કહો કે મારી વાઈફને મેચ્યોરિટી ના નંબર આવ્યા છે કેમ કે એને નજીકનું ઝાંખું દેખાય છે વાળી જે વાતો તમે ભાગ્યેશભાઈની એવી સૂક્ષ્મ રમૂજો આપણે ઘણી સાંભળવાની અને એમની સૂક્ષ્મ વાતોનો આપણે લાભ લેવાનો છે ક્યારેક. એવી જ રીતે એમના ભગવદ્ ગીતા પર એટલે ઘણા મિત્રોએ મને એવું કીધું મહેફિલમાં કે યાર તમે કૃષ્ણ પર બોલવાને બદલે ભાગ્યેશભાઈને વિશ્વંભરી પર બોલવા કેમ બોલાવ્યા? મેં કીધું ભાગ્યેશભાઈ કૃષ્ણ પર તો બોલે જ છે પણ ભાગ્યેશભાઈ વિશ્વંભરીના ચરણ અને શરણે આપણને જે લઈને જશે એનો જે અદ્ભુત આનંદ છે એ આનંદ આપણે લઈએ. કૃષ્ણ પર તો ભાગ્યેશભાઈ આપણી સાથે વાતો કરશે જ. એટલે આપનો ઘણી વખત હજુ લાભ લેવાનો છે મહેફિલના. ચોક્કસ. એટલે પેલું IAS ની ભાષામાં કહીએ તો યુ આર એન એમ્પેનલ્ડ ઓરેટર ઓફ મહેફિલ, સ્પીકર ઓફ મહેફિલ. એટલે ડેફિનેટલી આમાં શું છે, હાસ્યનો પ્રોબ્લેમ શું થાય છે કે જ્યારે આ ઝૂમ ઉપર છે ને ઓડિયન્સ દેખાય નહીં એટલે તમને ખબર જ ના પડે. એની જગ્યાએ આ ગેલેરીમાં હું જોઈ રહ્યો છું રાજેશભાઈ ને વિરલભાઈ ને હરીશભાઈ ને આલાપ કાપડિયા આવી ગયા, બધા ટાઈમસર હસે છે. એનો બહુ આનંદ છે. અમુક લોકો તો આ સોમવારે કહીએ બીજા સોમવારે ફોન કરે કે સાલું ગયા સોમવારે તમે જોરદાર કીધેલું. મેં પણ અઠવાડિયા સુધી મને તકલીફ રહી. એટલે થેન્ક યુ વેરી મચ. આપનો આભાર. ભાઈ એક વિરલભાઈને હું વિનંતી કરીશ કે આપનો આમ તો આપ અમારા મહેફિલના ઘરના જ છો અને વડીલ છો એટલે આપનો આભાર ન કહેવાનો હોય પણ છતાં જો આપનો આભાર ન કહીએ તો અમે નગુણા કહેવાઈએ. આપે જે જ્ઞાન આપ્યું છે એના માટે જ્ઞાન મેં નથી આપ્યું. આપણે તો અનુભવો શેર કરીએ છીએ, મજા કરવાની છે. જ્ઞાન તો બહુ મોટા જ્ઞાની લોકોનું કામ છે. આપણે તો સામાન્ય માણસ છીએ. નિવૃત્ત છું પણ નિર્વૃત્ત પણ છું. તમે આજે ટિફિન નહીં, ટિફિન આજે તો મોટું ભોજનાલય તમે આપી દીધું. અરે વાહ વાહ મુસ્તફાભાઈ વાહ. તો હું વિરલભાઈને વિનંતી કરું કે આપ વિરલભાઈ આ કાર્યક્રમને આપ અંતિમ ચરણ તરફ લઈ જાઓ આજના પૂરતો. મ્યુટ છો વિરલભાઈ, મ્યુટ છે. હા એટલે હમણાં તો તમારા વાઈફ તો ગયા એટલે મેં કીધું મ્યુટ કેમ છો હજી? મારે તમારે ત્યાં આવવાનું છે, જમવાનું છે એટલે સોરી. હા ભાગેશભાઈ 10 ઓક્ટોબર 10/10/2020 અને એમાં એ દિવસે તમે આટલું બધું ટિફિન ભરપૂર ભરી આપ્યું અમને. આનંદ થયો એકદમ. અને આપણે ઘરે બેસીને વાત કરતા હોય એ રીતે એટલી સરળતાથી. એટલે સરળતા તમે વહીવટી તંત્રમાં આટલું બધું કામ કર્યું છે છતાં પણ તમારામાં જે સરળતા છે એ ખરેખર આંખે ઉગીને વળગે એવી છે. ખાસ તો તમે એક જગ્યાએ કહેલું કે અને આજે તમે મેન્શન કર્યું કે ગુજરાતી નાચે નહીં ગરબા ઉપર તો એ ગુજરાતી નહીં. ને ત્યારે તમે કહ્યું હતું કે ગુજરાતીને સ્ટ્રેસ ટેસ્ટની જરૂર નથી. કે જયારે ઠુમકાભેર નાચે ને ગરબામાં 2 તાળી 3 તાળી ઝૂમે ત્યારે પછી એને કોઈ સ્ટ્રેસ ટેસ્ટની જરૂર હોતી નથી. આ તમે કોઈ પ્લેટફોર્મમાં કહ્યું હતું, ક્યાં કહ્યું હતું ખબર નહીં, પણ તમે બરોડા કલેક્ટરમાં હતા ત્યારે
તમે આ જબો લેંગો પહેરીને એક ફંક્શનમાં ગયા હતા ત્યારે એમને કોઈ કીધું તમને કે સ્ટ્રેસ ટેસ્ટ તમે કરાવો છો તો કે ના અમારો સ્ટ્રેસ ટેસ્ટ આ જ છે, એકવાર 2-3 તાળીમાં ઝૂમી લઈએ એટલે અમારો સ્ટ્રેસ ટેસ્ટ પૂરો વર્ષનો. આજે તમે ખરેખર બહુ જુદા જુદા ડાયમેન્શન થી માની ભક્તિ વિશે કહ્યું, મને બહુ આનંદ થયો. નાનપણથી જ અમે ભક્તિમાં આપણે શું ગાંધીનગરમાં તો તમે હું 1970 આવ્યા હતા ત્યારથી બધી જગ્યાએ ગરબા થાય ને આપણે નાના હોય ત્યારથી જઈએ ને વિશ્વંભરીની પ્રાર્થના તો હંમેશા ગવાતી જ હોય. પણ આજે તમે જે નવું ડાયમેન્શન આપ્યું ને એ બહુ આનંદદાયક હતું. નવું એકદમ ન્યુ ડિમેન્શન. અને તમે હમણાં જે વાત કરી છેલ્લી એ મને બહુ ગમી કે એકે નાનો આય આપ્યો અને એકે મોટો આય આપ્યો, અને નાના આય આપ્યો અને એ માણસને આપણે યાદ કરીએ છીએ જ્યારે આપણે મોટા આય વાળાને બાળીએ છીએ. એ બહુ સરસ વસ્તુ, તમે નાની નાની વસ્તુમાંથી એકદમ પ્રેક્ટિકલ વસ્તુ કાઢીને પીરસી દો છો એમ, એટલે જ તમારું ટિફિન ગમે છે અમને. આભાર તમારો, અને ખૂબ મળીશું આપણે. ચોક્કસ મળીશું. થેન્ક યુ હરીશભાઈ, રાજેશભાઈ, માતંગીબેન, મુસ્તફાભાઈ, તમને મળીને બહુ આનંદ થયો. હરેશભાઈ, તમારું હાસ્ય ગમી ગયું, તમારો હિંચકો પણ. આપણે મળીશું બારી સાહેબ. ચોક્કસ હિંચકે બેસીને વાત કરીશું.